એને મોકલ્યું છે એટલે તમે એને કહો કે બેનર બનાવીને મોકલી દો. હા બેનર બનાવીને મોકલી દો. હા એ છત એટલે જે મોકલ્યું છે ક્લીન કરીને. જોયું. ઓમ ઓમ ઓમ. તમે છત એટલે જે મોકલી જોયું બરાબર તમે જોયું. બેનર બનાવી મોકલો. અને સરસ ફોન કરો આમાં મોકલીને આ નંબર પર ઓમ 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 સરસ બનાવી. તો આ તો આવી ગયું છે. તો આની વિશેષતા શું છે? આ અત્યારનું આ ભંડોળ બનાવવું છે એની વિશેષતા આ તો આવી ગયું છે. અરુણ પ્રભુ સાથે સ્ટુડન્ટ ફાઇનલ છે. એટલે નવો આ તો આવી ગયું જન એકવાર. તો આજે જે લખ્યું કે અરુણ પ્રભુ સાથે ફૂલ એન્ડ ફાઇનલ છે. અરુણ પ્રભુ સાથે ફૂલ એન્ડ ફાઇનલ આજે આવ્યો હતા ખ્યાલ આવ્યો એમને અમે લખ્યા. અરુણ પ્રભુને અમે લખ્યા. તમને ખ્યાલ આવે? અરુણ પ્રભુ જોયા જ છે. અમે જોયા. તમે નથી જોયા મામા પ્રભુ? અરુણ પ્રભુ એને કેવું નજીકથી આ તો અનેક વાર આવી ગયું છે પણ આજે શું વિશેષતા આજનું આવ્યું છે ને 6:33 એ અરુણ પ્રભુ સાથે આ ક્લિયર થયું. અરુણ પ્રભુને ક્લિયર થયું. આજે આવ્યા હતા એની સાથે તત્વ બહુ થયો અને પછી આ ફૂલ એન્ડ ફાઇનલ કરી દીધું એની સાથે. એ હવે એને સંભળાવ્યું છે ને હા કરશે. તમને સમજાણું નહીં. તમે સીધું તત્વથી જ વાત કરો છો. એટલે પછી તત્વ રાખ્યોથી આભાસમાં દરેક વસ્તુનું રેફરન્સ હોય, સંદર્ભ હોય. મને સમજાણું નહીં. આ શું સમજાણું? અરુણ પ્રભુ સાથે આજે ફૂલ એન્ડ ફાઇનલ થયું. એમને ફૂલ એન્ડ ફાઇનલ થયું એમ. એટલે 78 વર્ષ સુધી નહોતું થયું એ આજે થયું એમ કહો. 68 વર્ષ સુધી નહોતું થયું ને આજે થયું. કેટલા વર્ષ? 68 68 ની 78. તમારું હવે આનાય કાન ગયા.
કહેજો પ્રભુના હા હા જોઈએ. ઓમ ઓમ ઓમ. બેનર બની ગયું જો વ્યાપકમાં છે ને. આમાં બેનર અત્યારે બન્યું જો બ્લુમાં વ્હાઈટ. અરે અત્યારે આવ્યું હમણાં આવ્યું. બેનર બન્યું એ જુઓ. કે ઉપરની લાઈન આમ નથી અને પેલો અક્ષર મોટો નાનો પેલા અરુણ પ્રભુ એવું કરતા હતા. મોટો નાનો વાળી હું તારે ચક્કરમાં જ નહીં કરું. કેવી લાઈટ છે આમ. લાઈન વગર એટલે થોડું એમ થાય પણ થોડું એમ થાય એવું નથી. હા તો બનાવી દો. બેનર માટે આપી દો અને બેનર બની ગયો કન્ફર્મેશન લેજો. એમ તો મામા પ્રભુને હર્ષદ પ્રભુ બેઠા છે. તમે એમ ન કીધું તો આવી ગયું છે એવું ન કીધું તો આવી ગયું તો પણ શું કામ આપ્યું આજે? જો હજી એટલે હજી એવું ને એવું જ છે તો શું શું સમજ્યા? એ બધા આ તમારા બધાને એ થાય ગોખેલા શબ્દો જ આવે. અરે અરુણ પ્રભુ સાથે 78 વર્ષે ફૂલ એન્ડ ફાઇનલ થયું. એને લખી આપ્યું અરુણ પ્રભુને. પણ એ અરુણ પ્રભુ કહે તો પછી કંઈ ખબર નથી એનું છે. હા, નર્મદા પરિક્રમામાં પછી સૌરાષ્ટ્રમાં એને 78 વર્ષે ફૂલ એન્ડ ફાઇનલ કર્યું એની હારે. હવે પૂછે નહીં, હવે નામ ન લે. હવે હા પણ હવે એ લોકો તો એમ નિત્ય નૂતન પ્રકાશ કરે કંઈક કર્યા કરશે કે હવે કરે એનું આપણે શું કરવું એમ એકનું એક. એટલે તમને ખબર પડે છે આનો રેફરન્સ સંદર્ભ. અત્યાર સુધી નહોતું થયું. એટલે એમ કીધું કે સૂર્યનારાયણ ભગવાન હોય અને તમારી દ્રષ્ટિમાં અંધારા હોય, આપણને અંધારા નથી આવતા એટલે સૂર્યનારાયણ ભગવાનમાં અંધારા છે એવું ન કહેવાય. સમજાય? એટલે અમને આભાસ રૂપે ન જોવા જોઈએ, અમે જે પ્રકાશથી જોવા જોઈએ. નહીં ખ્યાલ આવ્યો? એટલે અમે કીધું પછી પહેલાં કે યોગાસીટનો સાર ટૂંકમાં કહો એટલે અમે બેનર બતાવ્યું. વાલ્મીકી ભરદ્વાજને કીધું એ જે પોતે ખરી રીતે એક છે પણ ઉત્પત્તિને લઈને ભેદને લીધે અનેક રૂપે પાસે છે તે સચ્ચિદાનંદ દેવને નમસ્કાર હો એમ. પણ કીધું એ અમે એમ કહીએ કે યોગાસીટની અમને જરૂર નથી, ભાવિકોને જરૂર છે. જેની અંદર આ બધું અવિદ્યા ભ્રાંતિ હોય ને, દ્રશ્ય ભ્રાંતિને આ હું શું જગત છે ને બધું સૃષ્ટિથી પ્રલય જન્મ મરણ ને બધું હોય ને સુખ દુઃખ, એના માટે યોગાસીત છે. એની ભ્રાંતિ ટાળવાને એને પ્રકાશ કરવા. સમજે કે જે છે પરમ શાંતિ માટે, પરમ પદ પૂર્ણ વિશ્રાંતિ. રામે કીધું અમારે જરૂર નથી, અમને પૂછો એ પરોક્ષ કહેવાય, અપરોક્ષ અમને પૂછો અમારું તો અમે લખી આપીએ એમ કીધું. એટલે પેપર મંગાવ્યો ને આ લખ્યું, લાઈન વગરનો પેપર હતો. હા હું હવે તમે આ આભાસ અમને જુઓ તો અમે આભાસ નથી અને આ કોઈ આભાસ નથી આકાશથી પૃથ્વી. સમજાય? અમે હું આ છું એટલે એ સમજી ગયા કે એટલે વિવેક પ્રભુ હતા સાંજે. એ તો આખો દિવસ રહ્યા એટલે એની સાથે તત્વબોધ ઘણો થયો, બપોરે ઘણો થયો, પછી બપોર સુધી, પછી સાંજે. પછી કીધું કે હવે દાખલા તરીકે એ સુશીલ પ્રભુને આછું લાગતું હતું, પછી એને ક્લીન કર્યું હતું કે પછી ડિપેન્ડ ક્લીન છે તો અત્યારે ક્લીન થઈને આવ્યું.
એટલે પેનની નીપ પાતળી હતી, બાકી તો ડીપ જ હતી. પછી કીધું જો અહીંયા ક્લીન જ છે, પણ તમારે ક્લીન થવું પડે. તમને બીજું દેખાતું હોય તો એ અમે નથી, એ અમારું નથી, અમારામાં નથી, અમે તો ક્લીન જ છીએ. અને એ દાખલો હતો. પછી આ દાખલો આપ્યો કે આપણા અંધારા આંખે અંધારા આવ્યા હોય એટલે સૂર્ય સામું જોઈએ તો આપણા અંધારા જ આપણને દેખાય, તો આપણે સૂર્યમાં અંધારા છે, તો સૂર્યમાં અંધારો નથી, આપણા અંધારા આપણે દૂર કરવા પડે. એમ તમે અમને આભાસ રૂપે જુઓ તો એ અમે નથી, આ અમે છીએ. એટલે તમારા અંધારા તમારા દૂર. એટલે વિવેક પ્રભુ કેવી રીતે થાય ને કેવી રીતે થાય એવું કરતા હતા. એટલે અરુણ પ્રભુ કીધું કે આપણે શુદ્ધ થવાનું છે, આપણે અંદર જવાનું છે. એટલે આપણા સ્થૂળ ને સૂક્ષ્મને કારણે આ બધા આપણી પણ આવરણો છે હટાવવાના જ ને આપણે પછી એ જ છે એમ. એ બેની વાત થઈ. પેલા વિવેક પ્રભુ ઘણું કેવી રીતે થાય એમ. એટલે પેલા કે આ તો બરાબર છે, એ પોતે અખંડ એમ કે કાયમ છે, એને શબ્દ એ વાપર્યો. એટલે અખંડ છે એટલે એ જ છે, બીજું નથી ને બીજું થતું નથી. સમજાય? એમણે એવું કીધું કે આ એ જ છે એમ. સમજાય? અખંડ છે એવી રીતે. એટલે કે આપણે શુદ્ધ થવાનું છે, ક્લિયર થવાનું, ક્લીન થવાનું. એટલે એને 78 વર્ષે આજે ફૂલ એન્ડ ફાઇનલ થયું. નહીં તો મને નો અનુભવાય તો કેવી રીતે સ્વીકારવું એવું કર્યા કરતા હતા વર્ષોથી. એનું પણ તમે જે છો એ રહ્યો, બધું ન હોય એવું બધું રહેતા હો ને કરતા હો તો એ તમારું તમને નડતું હોય એટલે એ અમારું છે ને અમારામાં જે થોડું કહેવાય. અમે જે છીએ એ તો અમે અમારા સ્વયં પ્રકાશથી અને સંપૂર્ણ સ્વાનુભવથી, સંપૂર્ણ સ્વરૂપથી, તત્વથી, સંપૂર્ણ તત્વથી અમે સંપૂર્ણ તત્વ છીએ, કેવળ તત્વ છીએ. તો તમારે શુદ્ધ થવું પડે, નહીં ક્યાં નહીં? શું તમારી અંદર સમજે જ ને? આ કાંઈ ન હોય એવા બધા માયાના ચક્કર હોય તો એટલે તમને એ ચક્કરથી જુઓ એટલે તમારો ચક્કર તમને દેખાય. તમારી આંખે અંધારા હોય તમે સૂર્યને જુઓ, સૂર્યમાં રમણે કીધું ને કે ઉલ્લુને સૂર્ય ન દેખાતો હોય તો સૂર્યમાં નો દોષ નથી, ઉલ્લુની દ્રષ્ટિનો દોષ. એટલે પછી એને એમ સમજાણું કે જો આ મટાવજો અને બધાને પહોંચાડજો એવું કીધું. આ રિપીટ નથી પણ એમાં રેફરન્સ સંદર્ભ છે અરુણ પ્રભુનો. એમને લખી આપ્યું ને એમની સાથે. તમને ખ્યાલ આવ્યો? તમે બીજું જ બોલ્યા પણ તમને ખ્યાલ આવ્યો? આજે દાખલા તરીકે તમે અહીંયા ક્લિયર ન થયા હોય, જેમ અરુણ પ્રભુ 78 વર્ષ સુધી ક્લિયર ન થયા અને આજે ક્લિયર થયા. એટલે થયા જ કહેવાય ને, આમ ન થયા કહેવાય. ખાલી એમને હું આ કરું કેવી રીતે ચોક્કસ થયા સમજ્યા વગર કેવી રીતે? અત્યાર સુધી પ્રભુને સ્વામીજી તરીકે જોતા હતા. સ્વામીજી નહીં, એવું જ કર્યા કરે. પછી એ ખબર પડી ને તો અત્યારે ક્લિયર છે. નહીં, અમે ભ્રમથી રહીએ છીએ ને ભ્રમથી કરીએ છીએ. એટલે અમારામાં ભ્રમ છે એનાથી જોઈએ છીએ. એટલે તમારે એમાં અમારા જેવું જ દેખાય ને. પણ તમારો ભ્રમ છે થોડો અમારામાં છે કે અમારો ભ્રમ છે. અમે તો જે છીએ જ છીએ. એટલે લખી આપ્યું, અમે લખી આપીએ તમને અમે કોણ છીએ. એટલે પછી કે કેવી રીતે આ અનુભવાય? પછી વિવેક પ્રભુ કીધું એટલે કે આ તો જે છે એ કાયમ છે. એટલે કેવી રીતે શંકા કરવી? એમાં બીજું નથી, બીજું થતું નથી. આ તો છે જ અહીંયા. તો એમણે કાયમ વાપરે, અમે અખંડ શબ્દ વાપરે, નિત્ય સત્ય એમ. એટલે કે તો કે વિવેક પ્રભુ કે આપણને કેવી રીતે થાય? એટલે આપણે શુદ્ધ થવાનું નહીં. ક્યારે આપણી અંદર બધું આવરણ હોય એ આવરણથી જોઈએ એટલે આપણું આવરણ આપણને દેખાય. તમને અંધારા આવ્યો અને તમે સૂર્ય જુઓ તો સૂર્યમાં અંધારા દેખાય. સૂર્યમાં અંધારા ન હોય, પોતાના અંધારા પોતે દૂર કરવાનું. શું થયું? ગોવાપ્રભુ ચેક લાગ્યો? ચેપ? હા, ગોવાપ્રભુ ચેપ લાગ્યો શરદી કફનો. આ તો વયા જાઓ અહીંથી, અમને લાગે છે સારું ગોબડું, ગંદુ ગોબડું.
હર્ષદ બુઆ આમ કહે કે મારા ઘરમાં તો બધું રૂપાળું ચોખ્ખું જ છે. હા મેં હાલા હા ચાલુ રાખે છે. આમાં હું સાંભળવાનું છે? એટલે બંધ કરો. એ સાંભળ્યું કંઈ સુધરે એવું નથી. કોઈ બાકી ના રહે. સાંભળ્યું? હા કે આ નથી વસીટને નથી સાંભળતા. એ કોને સાંભળે છે ખબર છે? હા સારું ચાલો આને મોકલી દો છો કે નહીં બનાવવા? આ શું કામ બનાવ્યું ખબર પડી? શું શું? હા શું ક્લિયર થયું? કે સૂર્યમાં તો ભ્રાંતિ નથી એમ, અંધારું નથી. હા એટલે મહાચિદાકાશમાં ભ્રાંતિ નથી. હમ એ તો ક્લિયર જ છે. આપણે ક્લિયર થવાનું. અચ્છા હવે આણે કીધું માં ચિતાકાશ ક્લિયર છે. સમજાય? જો કયો એમ કયો એની એના તરફી રહી બોલવાનું એના તરફથી. કે માં ચિતાકાશ ક્લિયર છે ને એમ કહેવાનું. તમે સુશીલ પ્રભુ અરે મહાચિદાકાશ ક્લિયર છે એમ કહો છો, પણ સ્વામીજી અને મહાચિદાકાશ એવું કંઈ અલગ અલગ જુદું પાડીને કહેવાનું નથી. તમે આભાસથી જુઓ ને તો અમે કીધું કે તમે આભાસથી જોશો તો તમને આ દેખાશે, પણ અમે આ નથી, અમે આભાસ નથી અને અમે આ છીએ. પણ તમે ક્લિયર થાઓ તો જ આ દેખાય. એટલે એને ક્લિયર થયું કે એમ કે પોતે ક્લિયર થવાનું છે. આ તો ક્લિયર જ છે એમ. અને એણે કીધું કે પ્રમાણ તો કે કાયમથી છે. એ તો જોવે છે કે કાયમથી છે. અને જો એના ચક્કર હજી પૂરા જ નથી થતા. એટલે તો ખબર પડે એટલી કમ્પેરેટિવલી તુલનાત્મક દ્રષ્ટિએ. હા હા મહાચિદાકાશ ક્લિયર છે, બરાબર. એણે કીધું સુશીલ પ્રભુ કીધું એ બરાબર છે. એમ કે એની તરફી રહીને જ કહેવાય. એમની તરફથી ક્યાંથી કહીએ? તમે તો એ સ્વામીજીથી જુદું બીજું મહાચિદાકાશ આપણે સ્વામીજી કહીએ છે. તો સ્વામીજી મહાચિદાકાશ એવું અલગ ક્યાં છે? અલગ છે. સ્વામીજી આભાસ છે ને માચિદાકાશ છે. સ્વામીજી માચિદાકાશ નથી. એ જ તો આજે ક્લિયર કર્યું. હા માચિદાકાશ છે. સ્વામીજી માચિદાકાશ નથી. હા લ્યો તમે લ્યો લેતા જાઓ. કયો અરુણ પ્રભુ તો એક કહેવાય ને કે ક્યાંયથી પણ લો સેમ્પલ બધે સરખું જ છે એવું છે. એક સિમ્બોલ કહેવાય, પ્રતીક કહેવાય. બધા માટે આ ક્લિયર છે કે આપણામાં અંધારું છે એટલે આપણે સ્વામીજી જોઈએ છે. બાકી જે આપણે સ્વામીજી જોઈએ છે ત્યાં પોતે મહાચિદાકાશ છે અને બીજું નથી. આ મેડમ મળી છે ને એમણે અરુણ પ્રભુને બધા પ્રશ્નો બહુ પૂછ્યા સ્વામીજી વિશે, એટલે એને વધારે ખબર છે. એને પૂછો, आपने पूछा तो क्या जाना? उसने बहुत उत्तर दिया, अरुण प्रभु ने आपको उत्तर दिया आपके प्रश्न के. तो आपके अंदर क्या आया जो सच्चा है वो बोलने का? आपके उसने जो कहा वो सही कहा. हम तो कुछ नहीं है, हम कुछ नहीं है, लेकिन उसने जो कहा वो सच्चा है. तो आपने क्या जाना उनसे? जो जाना, सब पूछा और जाना, तो क्या जाना? अगर जो जवाब प्रभु जी, हमने ना ये पूछा था कि जैसे बचपन में मामा बुआ के बच्चे इकट्ठे खेलते हैं तो फिर आप लोग लड़ाई वगैरह नहीं करते थे? बोले नहीं, बिल्कुल नहीं. और ये तो शुरू से ही ना एक अकेले से ही रहते थे. फिर ये बॉम्बे चले गए तो 12 साल के बाद मतलब हम मिले थे. फिर उसके बाद कॉलेज में 2 साल हम पढ़े और फिर किसी का नाम भी लिया था कि उनके यहाँ तत्वबोध हुआ था. मैंने कहा इतने बचपन से ही छोटी उम्र में,
तो बोले हाँ, जैसे बातें करते हैं ना उसी बातों में ही तत्वबोध हुआ था, और ये अकेले ही थे, मतलब ऐसे ही। और जब हम इनसे मिले तो हमने प्रश्न बोध किए थे, क्योंकि हम तो संसारी वगैरह हैं उस बारे में, तो हमेशा ये तत्वबोध की ही बात करते थे। उसने ऐसा कहा कि हमेशा तत्वबोध की बात करते हैं। हाँ, हमेशा ऐसी ही बातें करते थे, ऐसा कैसी? बोले। ऐसी तत्वबोध। हाँ? मतलब जैसी जैसी अब चल रही है, तो हमने ऐसा सोचा। आपने क्या जाना? हमने बस यही जाना कि ये बचपन से ही ऐसे हैं, अंदर से एकदम खुशी सी हुई थी, अच्छा ये बचपन से ही ऐसे हैं, ऐसा बोला भी था। वो बोले थे। वो ऐसा बोले थे। मैडम आता बोली। हाँ, हमने ऐसा बोला था, अच्छा ये बचपन से ही ऐसे हैं। हाँ, तो उसने क्या कहा? उन्होंने हाँ ऐसे ऐसे गर्दन हिला के बोला हाँ। तो तुम बचपन से ऐसे क्यों हो, ऐसा कहना चाहिए ना। हाँ, तो हमने कहा कि आप फिर अलग कैसे, जब एक ही घर में बड़े हुए हैं। तो बोले कि हमें तो थोड़ा सा था ना कि भाई हमने कमाना है, बच्चों के साथ रहना है। ऐसा बोले? हाँ, हाँ बेटा। और 2 चाचा थे मेरे, वो मुझसे छोटे थे, तो फिर हम सब हम उम्र के थे। तो आपको इनके बारे में सच्चा जानने में क्या आया? बस एक अंदर से ऐसा हुआ कि अच्छा ये ऐसे ही मतलब शुरू से हैं मतलब जो अब है महाचिदाकाश ही महाचिदाकाश है, इस प्रकार का मतलब अच्छा सा लगा मन को। ऐसा लगा वो सच्चा बोलते थे, सच्चा बताते हाँ थे। हाँ, ऐसा था। तो हम बताते वो सच्चा नहीं लगता है। वो भी सच्चा है प्रभु जी आप तो बनाવી દો અને કન્ફર્મેશન લેજો કે બની ગયો. વરસાદ પ્રભુ અહીં જ બેઠા છે. ઓમ ઓમ ઓમ. परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल, अनंत, शुद्ध, तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वसिष्ठराम, निर्वाण उत्तरार्थ, राउंड 39मो राउंड. आद्य परब्रह्म सदगुरु देव की जय. ओम શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ
નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ, પાના નંબર 1655, 1655, સર્ગ 176મો. ચિદાકાશના પરમાણુમાં બ્રહ્માંડ ભાસે છે. આ 176મા સર્ગમાં ચિદાકાશના પરમાણુની અંદર પણ સ્વપ્નની પેઠે સૃષ્ટિના આદિકાળમાં અનેક બ્રહ્માંડો ભાસે છે એ સંબંધમાં બ્રહ્માજીએ કહેલું બ્રહ્માંડાખ્યાન વર્ણવવામાં આવશે. રામ બોલ્યા, હે મહારાજ, અસંખ્ય જગતો હમણાં વિદ્યમાન છે, અસંખ્ય જગતો હવે પછી થશે, અને પ્રથમ પણ અસંખ્ય જગતો થઈ ગયેલા છે, તો તેની કથા વડે મને આપ શા માટે બોધ કરો છો? વશિષ્ઠ બોલ્યા, જગતરૂપી સ્વપ્નોની અંદર શબ્દનો તથા અર્થનો જે સંબંધ છે તે અતીત, વર્તમાન આદિના દ્રષ્ટાંત વિના તમારા સમજવામાં બરોબર આવે નહીં, તેમજ અહીં શ્રવણના અધિકારી થયેલા પુરુષોને પણ તે સમજાય નહીં, તેથી મારું એ કહેવું કાંઈ વ્યર્થ નથી. જે કથા વાચ્યવાચક ભાવરૂપે નિશ્ચિત થયેલા અર્થ અને શબ્દ વડે કહેવામાં આવે છે તે જ અંદર સમજણમાં ઉતરે છે, બાકી બીજી કથા સમજાતી નથી અને કાંઈ વ્યવહારોપયોગી પણ થતી નથી. જ્યારે તમે વિદિત વેદ્ય થઈ નિર્મળ ત્રિકાળ જ્ઞાનવાળા થશો ત્યારે તે સર્વને પ્રત્યક્ષ રીતે દેખશો. સ્વપ્નની અંદર જેમ એવું ચિન્માત્ર તત્વ જ પોતે સ્વપ્ન સૃષ્ટિરૂપ ભાસે છે, તેમ અતીત અને ભાવિ સર્વ સૃષ્ટિના આદિકાળમાં ચિન્માત્ર તત્વ પોતે તે સૃષ્ટિરૂપ થઈ જાય છે. એટલો જ અંશ અહીં ઉપયોગી છે, બાકી બીજું કશું અહીં ઉપયોગી નથી. ચિદાકાશના પ્રત્યેક પરમાણુ ભાગમાં પણ અસંખ્ય જગતો રહ્યા છે અને તેમના વ્યવહારોના સમૂહની ગણતરી કરવાને કોણ સમર્થ થઈ શકે? આ સંબંધમાં કમળમાં રહેવાથી તેના મકરંદ વડે વ્યાપ્ત દેહવાળા મારા પિતા પદ્મસંભવ બ્રહ્માજીએ પૂર્વે મને એક આખ્યાન કહેલું છે, તે હું તમને કહું છું, તે તમે સાંભળો. પૂર્વે કોઈ એક સમયે બ્રહ્માજીને પૂછ્યું કે આ જગતનો સમૂહ કેટલો મોટો છે અને કયા અધિષ્ઠાનની અંદર તેની પ્રતીતિ થાય છે તે આપ મને કહો. આવા મારા પ્રશ્નથી તે નીચે પ્રમાણે બોલ્યા. બ્રહ્મા બોલ્યા, હે વશિષ્ઠ ઋષિ, બ્રહ્મ જ આ સર્વ જગતરૂપ ભાસે છે. સત્પુરુષોને તે બ્રહ્મ સત્તા રૂપે અનંત જણાય છે અને અવિવેકીઓને તે જગત રૂપે અનંત જણાય છે. મારી પાસેથી કાનને શોભાવે એવું આ એક શુભ આખ્યાન સાંભળો. તે બ્રહ્માંડ પિંડ અથવા બ્રહ્માંડાખ્યાન નામથી કહેવાય છે. આકાશમાં રહેલી શૂન્યતાની પેઠે અને પવનની અંદર રહેલી શુદ્ધ ચલન શક્તિની પેઠે ચિદાકાશની અંદર ચિદાકાશથી અભિન્ન રૂપે રહેલો ચિદાકાશનો એક પરમાણુ રહેલો છે. આકાશ જેમ પોતામાં શૂન્ય ભાવને દેખે છે તથા પવન જેમ ચલન શક્તિને દેખે છે, તેમ તેણે પોતાના આત્માની અંદર પોતાની મેળે જ સ્વપ્નની પેઠે પોતાનો જીવ ભાવ સમષ્ટિ જીવપણું જોયો. આકાશ જેમ પોતામાં શૂન્ય ભાવને દેખે છે તથા પવન જેમ ચલન શક્તિને દેખે છે, તેમ તેણે પોતાના આત્માની અંદર પોતાની મેળે જ સ્વપ્નની પેઠે પોતાનો જીવ ભાવ સમષ્ટિ જીવપણું જોયો. પછી એ જીવ પોતાનું આકાશ જેવું અવિકારીપણું, અસંગપણું, પૂર્ણપણું અને સૂક્ષ્મપણું નહીં છોડતા આકાશના જેવા પોતાના સ્વરૂપને અહંકાર રૂપે જોવા લાગ્યો. પછી એ જીવ પોતાનું આકાશ જેવું અવિકારીપણું, અસંગપણું, પૂર્ણપણું અને સૂક્ષ્મપણું નહીં છોડતા આકાશના જેવા પોતાના સ્વરૂપને અહંકાર રૂપે જોવા લાગ્યો. અહંકારે પોતાના સ્વરૂપમાં બુદ્ધિભાવને જોયો અને તે બુદ્ધિ એક નિશ્ચયનું નિર્માણ કરનારી તથા માયાને અનુકૂળ વર્તનારી છે. એ બુદ્ધિ આ જગતરૂપી સ્વપ્નની અંદર પોતાના નિર્વિકલ્પ આત્માને વિકલ્પોના આરોપ વડે ઢાંકી દે છે અને એણે હું મનરૂપ છું એવા મિથ્યા ભાવને પોતામાં દીઠો. પછી જેમ અવિવેકીની બુદ્ધિ સ્વપ્નના પર્વતને નિરાકાર છતાં સાકાર રૂપે દેખે છે, તેમ તેણે સ્વપ્નના જેવા દેહની અંદર
નિરાકાર એવી 5 ઇન્દ્રિયો સાકાર જોઈ. આમ ચિદાકાશનો એ પરમાણુ મનોદેહની સમષ્ટિરૂપ બની ગયો અને પોતાના સ્વરૂપને ત્રિલોકી રૂપી વિરાટના આકારે જોવા લાગ્યો. તે વિરાટ અપરિચ્છિન્ન હતો, વિસ્તીર્ણ હતો, અનેક પ્રાણીઓ વડે યુક્ત હતો, નાના પ્રકારના સ્થાવર જંગમ જીવોવાળો હતો, કલ્પના તથા કાળ વડે સંયુક્ત હતો અને કલ્પિત એવા અન્યોન્ય સમાગમ વડે યુક્ત હતો. વસ્તુતઃ જોતા તો તે ચિદાકાશનો પરમાણુ અને વિરાટ એ બંનેનું સ્વરૂપ ચિદાકાશ જ છે. પ્રત્યેક જીવ સ્વપ્નમાં દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, ભોગતા, ભોગ્ય અને ભોગ, તેમજ કર્તા, કાર્ય અને ક્રિયા એ 3 ત્રિપુટીથી મનોહર ત્રૈલોક્ય નગરને અરીસામાં પ્રતિબિંબિત થઈ રહેલું હોય તેમ દેખે છે. તેવી જ રીતે પ્રત્યેક જીવ આ જાગ્રત દ્રશ્યમાં પણ દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન, ભોગતા, ભોગ્ય અને ભોગ, તેમજ કર્તા, કાર્ય અને ક્રિયા એ 3 ત્રિપુટીથી મનોહર ત્રણેય લોકને હૃદયની અંદર જાણે અરીસામાં પ્રતિબિંબ થઈ રહેલા હોય તેમ દેખે છે. આવી રીતે ચિદાકાશના એકેકા પરમાણુના અતિ સૂક્ષ્મ ઉદરમાં પણ મોટા તથા વિશાળ એવા અનેક જગતો રહેલા છે અને તે જાણે જીવો વડે ઘટ્ટ ભરેલા હોય તેવા ભાસે છે. એ પ્રમાણે આ અવિદ્યાને અવિદ્યાના રૂપે જોવામાં આવે તો તે અનંત છે અને જો તેને બ્રહ્મ રૂપે સમજવામાં આવે તો તે નિર્મળ બ્રહ્મરૂપ થઈ જાય છે. આમ જગતરૂપી અનેક સ્વપ્ન સમૂહને જોનારો દ્રષ્ટા જો જગતને બ્રહ્મરૂપે સમજે તો તે પોતે તેનો દ્રષ્ટા પણ નથી, કેમ કે અદ્વિતીય બ્રહ્મ સત્તામાં દ્રષ્ટા, દ્રશ્ય, દ્વૈત અને કારણ એ સર્વ ક્યાં રહ્યું? આભાસ રૂપે પ્રતીતિમાં આવતું અને સત્ય રૂપે જણાતું આ સર્વ કેવળ ભેદથી રહિત ચિદાકાશ રૂપ છે. બ્રહ્મ સ્વચ્છ, અનાદિ ને અનંત છે અને તે પોતાના સ્વરૂપમાં જ સદાકાળ રહેલ છે. જેમ સમુદ્રમાં યથેચ્છ ઉછળ્યા કરતા તરંગના વેગથી ચપળ થઈ રહેલા જળના પરમાણુઓના અસંખ્ય સમૂહો રહ્યા હોય છે, તેમ પરમાત્માની અંદર બ્રહ્માંડોના લાખો સમૂહો ભિન્ન નહીં છતાં ભિન્ન જેવા થઈ રહ્યા છે એમ સૂક્ષ્મ બુદ્ધિ વડે જોતા ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્માંડોપાખ્યાન નામનો સર્ગ 176મો સમાપ્ત. સર્ગ 177મો. જ્ઞાન થતાં જગત બ્રહ્મરૂપ જ છે. આ 177મા સર્ગમાં કલ્પના દ્રષ્ટિ વડે જોતા સકારણ અને વાસ્તવિક દ્રષ્ટિથી જોતા અકારણ આ જગત મોહ વડે સ્વપ્ન જેવું છે અને જ્ઞાન થતાં તે બ્રહ્મરૂપ જ છે એ વિશે વર્ણન કરાશે. રામ બોલ્યા, હે મહારાજ, સ્વપ્ન સંકલ્પ આદિની પેઠે જો વિના કારણે જ આ જગત બ્રહ્મરૂપ પરમ પદમાંથી ઉત્પન્ન થતું હોય તો પછી વિના કારણે સર્વ ઈચ્છિત વસ્તુની સિદ્ધિ થવાનો સંભવ છે. તો બીજી ધાન્ય આદિ વસ્તુ કોઈ દેશ કાળમાં વિના કારણે ખેડ, વૃષ્ટિ, પોંક આદિ વિના કેમ થતી નથી? વસિષ્ઠ બોલ્યા, અનાદિ વ્યવહારની અંદર જે માણસ જે વસ્તુને જેવા દ્રઢ અધ્યાસ વડે જેવા પ્રકારની કલ્પી લે છે તે માણસને તે વસ્તુ તેવા કાર્ય રૂપે કે કારણ રૂપે દેખાય છે. એમ જો ન હોય તો બીજા કારણના અભાવને લીધે કશી કલ્પના પણ સંભવે નહીં. આ દ્રશ્યને જે માણસ પોતાના મન વડે જેવા પ્રકારનું કલ્પી લે છે તેવા પ્રકારનું તે તેને સમજે છે અને દેખે છે. તેમ વળી બીજો માણસ જેવા પ્રકારે પોતાની કલ્પના હોય તે પ્રમાણે તેને દેખે છે. જેમ ચૈતન્યવાળો પુરુષ કેશ, નખ આદિ જડ ભાગ વડે યુક્ત પ્રતીતિમાં આવે છે, તેમ આ જગત પણ ચિદ અંશ અને જડ અંશ એ બંને વડે યુક્ત છે. તેમાં કલ્પના અને તેનો અભાવ એ બંને રહેલા છે. સ્વભાવ સિદ્ધ તાત્વિક દ્રષ્ટિથી જોતા તો તે બ્રહ્મરૂપ છે. વિના કારણે પદાર્થોની સ્થિતિ અને કારણપૂર્વક પદાર્થોની સ્થિતિ એ બંને બ્રહ્મની અંદર રહેલ છે, કેમ કે બ્રહ્મ પોતે સર્વશક્તિમાન છે. જો કદાચિત કોઈ દેશ કાળમાં બ્રહ્મથી જુદી કાંઈ બીજી વસ્તુ હોય તો હજી તેમાં કારણના વિકલ્પનો સંયોગ ઘટે,
પરંતુ જ્યાં સર્વ અનાદિ અને અનંત શાંત બ્રહ્મરૂપ જ છે તથા તે જ એક અનેક રૂપે ભાસે છે, ત્યાં પછી કોનું શું કારણ હોય? અહીં કશું ઉત્પન્ન પણ થતું નથી અને કશાનો નાશ પણ થતો નથી, પણ એક અનાદિ અનંત બ્રહ્મ જ સ્થિર થઈ રહેલ છે અને તે ચિદાકાશ રૂપ છે. શું કારણ હોય? શા માટે હોય? કોનું હોય? ક્યાં હોય અને શાથી હોય? અથવા શું? કોનું કારણ? ક્યાં? શા માટે અને શું કારણથી ન હોય? અહીં શૂન્ય પણ નથી, અશૂન્ય પણ નથી, સત પણ નથી, અસત પણ નથી, તેમ મધ્યમપણું પણ નથી. એ મહાશૂન્ય પદની અંદર એ સર્વનું અસ્તિત્વ કે અસ્તિત્વનો અભાવ એ કાંઈ પણ નથી. વસ્તુતઃ આ કશું પણ નથી, અથવા જે કાંઈ છે તે નથી, જે કાંઈ છે કે નથી તે સર્વ બ્રહ્મરૂપ છે એમ તમે સમજો. અધ્યારોપ દ્રષ્ટિથી જોતા બ્રહ્મ જગત જેવું ભાસે છે અને અપવાદ દ્રષ્ટિથી જોતા તે તેવું નથી. રામ બોલ્યા, હે સમર્થ મહારાજ, અવિવેકીઓની દ્રષ્ટિથી જોતા કાર્યનું કાંઈ પણ કારણ હોય એમ સંભવે છે, તો પછી કારણ વિનાનું શું છે અને શી રીતે તેનું નિષ્કારણપણું ઘટે તે આપ કહો. વસિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં અવિવેકી પુરુષ જ સત્ય રૂપે નથી, તો પછી જે આકાશ વૃક્ષની પેઠે અસત્ય છે તેનો વિચાર કેવો હોય? વસિષ્ઠ બોલ્યા, તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં અવિવેકી પુરુષ જ સત્ય રૂપે નથી, તો પછી જે આકાશ વૃક્ષની પેઠે અસત્ય છે તેનો વિચાર કેવો હોય? આકાશ વૃક્ષની પેઠે અસત્ય છે તેનો વિચાર કેવો હોય? તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં અવિવેકી પુરુષ જ સત્ય રૂપે નથી, તો પછી જે આકાશ વૃક્ષની પેઠે અસત્ય છે તેનો વિચાર કેવો હોય? વિવેકી જ્ઞાનનિષ્ઠ પુરુષો એક બોધમય અને વિજ્ઞાન ઘનરૂપ હોય છે. વિવેકી જ્ઞાનનિષ્ઠ પુરુષો એક બોધમય અને વિજ્ઞાન ઘનરૂપ હોય છે, તો પછી તેમને મિથ્યારૂપ એવા અર્થમાં વસ્તુમાં કેવો વિચાર હોય? જેમ સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને નિદ્રાના અવયવરૂપ થઈ રહે છે, ત્યારે તે બંનેનું સ્વરૂપ નિદ્રા વિના બીજું કાંઈ રહેતું નથી, તેમ અજ્ઞપણું પણ બોધરૂપ આત્માની અંદર જ ભાસે છે અને આત્માના એક અવયવ જેવું થઈ રહે છે. તેથી તે કાંઈ જુદું નથી, એટલે તે વિશે કાંઈ કહેવા જેવું નથી. છતાં જેમ સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને નિદ્રાના અવયવરૂપ થઈને રહે છે, ત્યારે તે બંનેનું સ્વરૂપ નિદ્રા વિના બીજું કાંઈ રહેતું નથી, તેમ અજ્ઞપણું પણ બોધરૂપ આત્માની અંદર જ ભાસે છે અને આત્માના એક અવયવ જેવું થઈ રહે છે. તેથી તે કાંઈ જુદું નથી, એટલે તે વિશે કાંઈ કહેવા જેવું નથી. છતાં હા, ના લખેલું છે ને ચિઠ્ઠી સાથે છે. આખું પાકી લો ચાવી છે. એ કે છે કાલે આવવાના છે. કઈ છે વાત? કાલે આવવાના છે સવારે. ના, કાલે આવવાનું. કાલે સવારે આવવાનું. પણ તમારે જોઈ તો રાખો એમ. અમારે તો છે સેવક. પહોંચશે? હા, બધું છે આપવાનું છે. હા, જેમ સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને નિદ્રાના અવયવરૂપ થઈ રહે છે, ત્યારે તે બંનેનું સ્વરૂપ નિદ્રા વિના બીજું કાંઈ રહેતું નથી, તેમ અજ્ઞપણું પણ બોધરૂપ આત્માની અંદર જ ભાસે છે અને આત્માના એક અવયવ જેવું થઈ રહે છે. તેથી તે કાંઈ જુદું નથી, એટલે તે વિશે કાંઈ કહેવા જેવું નથી. છતાં મૂર્ખને બોધ થાય તે માટે હું તેની બુદ્ધિને અનુસરીને કહું છું કે નિર્વિકાર બ્રહ્મ સૂક્ષ્મ છે અને તે પોતે જ સર્વરૂપ થઈ રહેલ છે.
આથી કેટલાક પદાર્થો સકારણપૂર્વક છે અને કેટલાક અકારણ પણ છે. જેની બુદ્ધિ જેવા દ્રઢ અધ્યાસ વડે જેની કલ્પના કરે છે તેવું તેને ભાસે છે. સર્વ અનુભવી તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં સર્વ કારણો શાંત થઈ જાય છે, એ પછી સૃષ્ટિનું કશું કારણ રહેતું નથી. સર્વ અનુભવી તત્વવેત્તાઓની દ્રષ્ટિમાં સર્વ કારણો શાંત થઈ જાય છે, એ પછી સૃષ્ટિનું કશું કારણ રહેતું નથી. આથી સૃષ્ટિ કારણ વિનાની છે. આ સ્વપ્ન, ગંધર્વનગર, ઝાંઝવાનું જળ ઇત્યાદિ જેવા જગતમાં તેનું સત્યપણું સિદ્ધ કરવા માટે ઈશ્વર, પ્રધાન, પરમાણુ આદિ કારણ, વૈશેષિક આદિ કોઈ કલ્પી લે છે, તે પણ બેસ્વાદ, અસાર, અસત્ય છે અને વ્યર્થ વાગજાળ છે. વિદ્વાનોને તે હૃદયંગમ લાગતું નથી, તેથી તેઓ એ પક્ષનો આદર કરતા નથી. બીજા પ્રકારે નહીં ઘટી શકવાથી દ્રશ્યની બીજી કાંઈ પણ સ્થૂળ આકારે પ્રતીતિમાં આવતી દ્રશ્યતા સ્વપ્ન તુલ્યતાની કલ્પના કર્યા વિના વાસ્તવિક નથી. સૂતેલા પુરુષને સ્વપ્નમાં જે કાંઈ સ્વપ્ન, પૃથ્વી આદિનો અનુભવ થાય છે, સૂતેલા પુરુષને સ્વપ્નમાં જે કાંઈ સ્વપ્ન, પૃથ્વી આદિનો અનુભવ થાય છે, તેમાં અધિષ્ઠાન ચૈતન્ય વિના બીજું શું છે તે તમે જ કહો. સ્વપ્નનો પદાર્થ વળી કેવો હોય? સ્વપ્નના પદાર્થોનું વાસ્તવ સ્વરૂપ ન ઓળખાય ત્યાં સુધી તેઓ અત્યંત મહામોહને ઉત્પન્ન કરે છે, પરંતુ જાગ્રતમાં તેમનું સ્વરૂપ ઓળખાયાથી તેઓ મોહને ઉત્પન્ન કરતા નથી. તે જ પ્રમાણે સૃષ્ટિનું પણ સમજી લેવાનું છે. જ્ઞાન થતાં સુધી જ તે મોહ કરાવે છે. કદાચિત શુષ્ક તર્કથી અને હઠના આવેશથી અનુભવમાં ન આવી શકે એવું કોઈ કારણ કલ્પી લેવામાં આવે તો તે મૂર્ખતાનો એક ખોટો આગ્રહ છે. અથવા મને નો અનુભવાય ત્યાં સુધી નો સ્વીકારું. લ્યો ફરીથી લ્યો. તરત આવી ગયું. કદાચિત શુષ્ક તર્કથી અને હઠના આવેશથી અનુભવમાં ન આવી શકે એવું કોઈ કારણ કલ્પી લેવામાં આવે તો તે મૂર્ખતાનો એક ખોટો આગ્રહ છે. અથવા તો જેમ અગ્નિની ઉષ્ણતા, જળનું શીતળપણું અને સર્વ તેજનું પ્રકાશપણું એ સ્વાભાવિક છે, તેમ સર્વ પદાર્થની ભિન્ન ભિન્ન સ્થિતિમાં તેનો તેવો સ્વભાવ જ કારણરૂપ છે અને આત્મામાં અજ્ઞાનરૂપ ઉપાધિનો સંપર્ક સ્વાભાવિક છે. આમ થવામાં સ્વભાવ વિના બીજું શું કારણ હોય? એક જ ધ્યેય વસ્તુ સેંકડો ધ્યાન કરનારને પ્રાપ્ત થાય છે, તેમાં શું કારણ છે? અને ગંધર્વનગરમાં તથા સંકલ્પનગરમાં ખડી થઈ ગયેલી ભીતનું શું કારણ છે? ધર્મ આદિ નિરાકાર છે, તેથી તે પરલોકમાં સાકાર દેહના કારણરૂપ સંભવતું નથી. તો પછી સૃષ્ટિ આદિમાં ભોગને પ્રાપ્ત થનાર દેહનું શું કારણ હોય? વિજ્ઞાનવાદીઓના મતમાં માનવામાં આવતું વિજ્ઞાન પણ નિરાકાર છે, તો તે અનંત અને ઉત્પન્ન થઈ નાશ પામનારા ભીત વગેરે સાકાર તથા પરમાણુ વગેરે નિરાકાર પદાર્થોનું કારણ કેમ ઘટી શકે? સ્વભાવનો એવો સ્વભાવ જ છે કે તે કારણરૂપ થઈ જાય છે, એમ સ્વભાવવાદીઓનું કહેવું છે. પણ એ તો એક સ્વભાવના બીજા પર્યાય શબ્દની કલ્પના કરવા જેવું છે. માટે સર્વ પદાર્થો અને તેનું કારણ એ સર્વ અજ્ઞાનીઓને વિના કારણે જ ભ્રાંતિરૂપ ભાસે છે. તત્વજ્ઞ પુરુષની દ્રષ્ટિમાં તો સર્વ કાર્ય સન્માત્ર રૂપે રહેલું છે અને તે કારણમાંથી ચિદાકાશના ચમત્કાર રૂપે આવિર્ભાવ પામે છે તથા તેમાં જ પાછું તિરોહિત થઈ જાય છે. જેમ સ્વપ્નમાં દ્રવ્યને લઈ જનારા ચોરોએ કરેલા તાડન, બંધન આદિ સ્વપ્નનું મિથ્યાપણું જણાયાથી પછીથી જાગ્રતમાં પીડા કરતું નથી, તેમ તત્વદર્શન થયા પછી જીવિત પણ દુઃખ આપી શકતું નથી. સૃષ્ટિના આરંભકાળમાં આ દ્રશ્ય ઉત્પન્ન જ થયું નથી, પરંતુ જેમ પોતાનું સાક્ષી ચૈતન્ય સ્વપ્નમાં સ્વપ્ન સૃષ્ટિના જેવું ભાસે છે, તેમ ચિદાકાશ જ દ્રશ્યરૂપ ભાસી રહ્યું છે. બીજું કશું અહીં ઘટી શકતું નથી. આ યુક્તિ વિના બીજી કોઈ પણ કલ્પના બંધ બેસતી દેખાતી નથી. માટે આ જગતની કલ્પના બ્રહ્માનુભવરૂપ છે.
જેમ શુદ્ધ અને એક રસરૂપ જળની અંદર તરંગો, ચક્રીઓ તથા દ્રવપણો વગેરે સર્વ રહ્યા હોય છે, તેમ બ્રહ્મ જ પોતાના સ્વરૂપની અંદર સર્વના આકારે ભાસી રહેલ છે. નિર્મળ પવનની અંદર ચપળતાની ચકરીઓ રહી હોય છે અને તે વિવર્ત આદિ રૂપે ભાસે છે, તેમ બ્રહ્મરૂપ પવનની અંદર આ સૃષ્ટિની ચપળતા રહી છે અને તે આમ ભાસે છે. જેમ આકાશની અંદર રહેલું અનંતપણું, છિદ્ર અને શૂન્યપણું વગેરે તત્વદ્રષ્ટિમાં રહી જોઈએ તો આકાશરૂપ જ છે, તેમ આ સ્થાવર જંગમ સૃષ્ટિ પણ વસ્તુતઃ જોતા ચિદાકાશરૂપ છે. નિદ્રા આદિમાં સારી રીતે અનુભવમાં આવતા સ્વપ્નના પદાર્થો મિથ્યા જ હોય છે, કેમ કે તે આત્માથી કાંઈ જુદા નથી. તે પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય ચિદૈક રસ આત્માની અંદર અભિન્ન સત્તાથી રહ્યા છે. શાંત તથા શુદ્ધ આત્માને વિશે જેમ નિદ્રાની ઘાટી સ્થિતિમાં સ્વપ્ન સુષુપ્તિનો ભાવ રહેલો હોય છે, તેમ ચિદાકાશમાં જગતની સ્થિતિ છે. મનુષ્ય જેમ નિદ્રાની અંદર એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નોમાં ગમન કરે છે, તેમ જન્મ આદિ વિકારથી રહિત પરમાત્મા પોતે જ પોતાની સત્તામાં એક સૃષ્ટિમાંથી બીજી સૃષ્ટિઓ રૂપ થઈ જાય છે. સ્વપ્નના અનુભવ પ્રમાણે આ ચિદાકાશ પૃથ્વી આદિથી રહિત છે, છતાં તે જાણે તેથી યુક્ત હોય તેમ ભાસે છે. જેમ પશ્યંતી નામની સૂક્ષ્મ વાણીના ઘટપટ આદિ સર્વ શબ્દો અભિન્ન સત્તાથી રહ્યા છે, તેમ ભૂતકાળની તથા ભવિષ્યકાળની સર્વ સૃષ્ટિ મહાચૈતન્ય સત્તાની અંદર અભિન્ન સત્તાથી રહી છે. જેમ પશ્યંતી વાણીમાં તેનું પોતાનું સ્વરૂપ જ શબ્દ આદિ રૂપે ભાસે છે, તેમ ચિદાકાશની અંદર ચિત્ત સત્તાથી ચિદાકાશ પોતે જ સૃષ્ટિઓ રૂપ ભાસે છે. તેથી તેઓ પણ ચિન્મય જ છે. જ્યાં બીજું કાંઈ નથી જ ત્યાં પછી શાસ્ત્ર શું છે અને કથાઓના વિચારોનું પ્રયોજન પણ શું છે? વાસના રહિત જે જીવન છે તે જ મોક્ષરૂપ છે. વાસના રહિત જે જીવન છે તે જ મોક્ષરૂપ છે. વાસના રહિત જે જીવન છે તે જ મોક્ષરૂપ છે. આમ કારણના અભાવને લીધે જો સૃષ્ટિ જ નથી, તો પછી આ નાના પ્રકારની પ્રપંચની રચના પ્રત્યક્ષ દેખાતા છતાં પણ કાંઈ જ નથી. જે આ વાસના અહીં પ્રપંચના બીજ રૂપે સિદ્ધ છે, તે નિરંતર અને એક એવી બોધ સત્તારૂપ જ છે. તે નાના પ્રકારના ભાવોથી તથા નાના પ્રકારના પદાર્થોથી રહિત છે. સ્વપ્નમાં જેમ ચિદાત્મા જ સ્વપ્નનગર આદિરૂપ થઈ રહે છે, તેમ ચિદાકાશ જ એ સર્વ નાના પ્રકારના પદાર્થોરૂપ ભાસે છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણમાં ઉત્તરાર્ધનો સત્ય વર્ણન નામનો સર્ગ 177મો સમાપ્ત. સર્ગ 178મો ઐંદવાખ્યાન. આ 178માં સર્ગમાં નિરાકાર ચૈતન્ય વડે સાકાર દ્રશ્યનું ચલન થવામાં યુક્તિ કહેવામાં આવશે અને જગત નિરાકાર ચિન્માત્ર રૂપ છે તે ઐંદવાખ્યાનથી સ્ફુટ કરવામાં આવશે. રામ બોલ્યા, આ ત્રણેય લોકની અંદર સાકાર અને નિરાકાર એવા બે પ્રકારના પદાર્થો છે. તેમાં કેટલાયક પદાર્થો સાવયવ અને કેટલાયક નિરવયવ પણ છે. જેઓ અવયવ દ્વારા એકબીજા સાથે જોડાઈ જાય છે તેઓ સાવયવ કહેવાય છે, અને જેઓ અવયવ દ્વારા એકબીજા સાથે જોડાતા નથી તેઓ નિરવયવ કહેવાય છે. સાવયવ પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા દેખવામાં આવે છે અને નિરવયવ પદાર્થો એકબીજા સાથે જોડાઈ જતા નથી. ચિદાભાસ અથવા જીવ નામના પદાર્થો નિરવયવ જ છે, કેમ કે ચંદ્રને દેખનાર પુરુષનો જીવ નેત્ર ઇન્દ્રિય દ્વારા અહીંના પ્રદેશથી નિરવયવ રૂપે ચંદ્રમંડળમાં પ્રસાર કરે છે. આ વાત સર્વના અનુભવ વડે સિદ્ધ છે. આ વાત હું અર્ધપ્રબુદ્ધ પુરુષે સંકલ્પ વિકલ્પવાળી દ્વૈત દ્રષ્ટિ વડે કલ્પી કાઢેલા દ્રશ્યને સ્વીકારી લઈને કરું છું. બાકી તત્વદ્રષ્ટિમાં રહી ચિન્માત્રને સ્વીકારી આ મારું કહેવું નથી. હે મહારાજ, ચિત્તમાં હૃદયમાં રહીને પ્રાણવાયુમાં કોણ ક્ષોભ ઉત્પન્ન કરે છે
અને તેનું અંદર પેસવું તથા બહાર નીકળવું શી રીતે થાય છે તે આપ મને કહો. જેમ મજૂર ભાર ઉપાડે છે તેમ જીવ દેહ ચલાવે છે. હવે એ નિરાકાર જીવ સાકાર દેહ શી રીતે ચલાવે છે? જો કદાચિત સાવયવ પ્રાણ દેહ આદિ વસ્તુ જીવરૂપ નિરવયવ વસ્તુ સાથે જોડાઈ જતા તેના સંકલ્પ બળથી ચાલે છે એમ માનવામાં આવતું હોય તો પુરુષના સંકલ્પ બળથી પર્વત કેમ ચાલતો નથી? વશિષ્ઠ બોલ્યા, જ્યારે હૃદયની અંદર રહેલી નાડી વિકાસ અને સંકોચને પ્રાપ્ત થાય છે ત્યારે પ્રાણવાયુ છિદ્ર દ્વારા બહાર જાય છે અને અંદર પેસે છે. જેમ આકાશમાં સંચાર કરનારો વાયુ લુહારની બહારના ઉપસ્કરણ રૂપ ધમણમાં પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે, તેમજ હૃદયમાં પ્રાણવાયુનું ચલન વિશે સમજવાનું છે. રામ બોલ્યા, લુહાર બાર ધમણને સંકોચ અને વિકાસ વડે ધમે છે એટલે કે ચલાવે છે, પરંતુ અંદર રહેલી નાડીને કયો ચલાવનારો ચલાવે છે? વળી સેંકડો નાડીઓ એક પ્રાણના આધારે કેવી રીતે ગતિ કરે અને એ એક જ સેંકડો નાડીઓ સાથે કેવી રીતે સંબંધ રાખે? નિર્વિકાર ચૈતન્યનો સામાન્ય સંસર્ગ તો કાષ્ઠ, લોષ્ઠ, પાષાણ આદિમાં પણ રહ્યો છે, તો શું તેઓ સચેતન છે? જો સ્થાવર વસ્તુ સચેતન હોય તો તે ગતિમાન કેમ નથી અને દેહ આદિની પેઠે તે ચમત્કારવાળી કેમ નથી? વળી જંગમ વસ્તુ જ જાણે કોઈ નિયંતાથી નિયમિત હોય તેમ ગતિમાન હોય છે, તેનું કારણ શું છે? આપ તે કહો. વશિષ્ઠ બોલ્યા, લુહાર બાર જેમ ધમણ ચલાવે છે તેમ અંદર રહેલી ચેતન સત્તા જ આંતરડામાં વીંટાઈ રહેલી નાડીઓના સમૂહને ચલાવે છે. તેને અનુસરીને સર્વલોક બહાર ચેષ્ટા કરે છે. રામ બોલ્યા, હે મહારાજ, શરીરની અંદર રહેલો પ્રાણવાયુ તથા આંતરડા આદિ સર્વ મૂર્તિમાન છે, તો નિરાકાર ચેતન સત્તા તેને કેમ ચલાવી શકે? આપ મને એ કહો. નિરાકાર ચેતન સત્તા જો સાવયવ સાકાર દેહાદિને ઈચ્છા માત્રથી ચલાવે એમ થતું હોય તો પછી ઘણે છેટે રહેલું જળ પણ તરસ્યા થયેલા પથિકની ઈચ્છાથી તેની પાસે પોતાની મેળે જ ચાલ્યું જાય. જો ઈચ્છા માત્રથી જ સાવયવ અને નિરવયવ પદાર્થનો સંયોગ થઈ જતો હોય તો પછી કર્મેન્દ્રિયનું શું પ્રયોજન રહે અને ક્યાં રહે? હે મહારાજ, સાવયવ અને નિરવયવ વસ્તુનો જેમ બહાર સંયોગ થતો નથી તેમ તે અંદર પણ થતો નથી એમ હું માનું છું. બાકી કાંઈ બીજું હોય તો આપ મને કહો, અથવા તો આપ યોગી છો અને નિરવયવ પદાર્થનો સાવયવ પદાર્થ સાથે સંયોગ થવાના સંબંધમાં આપને કાંઈ અનુભવ હોય તો તે પણ આપ તરત કહી બતાવો. વશિષ્ઠ બોલ્યા, સર્વ સંદેહરૂપી વૃક્ષને મૂળમાંથી ઉખેડી નાખનારું અને કાનને શોભા આપનારું આ મારું વચન સર્વની એકતાનો અનુભવ થવા માટે તમે સાંભળો. અહીં કોઈ જગ્યાએ કશી સાકાર વસ્તુ નથી. સર્વદા આ સર્વના આકારે શાંત નિરાકાર પરબ્રહ્મ જ પ્રસરી રહેલ છે. અહીં કોઈ જગ્યાએ કશી સાકાર વસ્તુ નથી. સર્વદા આ સર્વના આકારે શાંત નિરાકાર પરબ્રહ્મ જ પ્રસરી રહેલ છે. સ્વપ્ન અને સંકલ્પની પેઠે પૃથ્વી આદિ આ સર્વ પદાર્થ સમૂહ શાંત, શુદ્ધ અને નિરાકાર ચિદાકાશ રૂપ છે. કારણના અભાવને લીધે આ સર્વ આદિમાં અને અંતમાં નથી. જોકે તે છતાં તે ભ્રાંતિ રૂપે દેખાય છે તો પણ સ્વપ્નની પેઠે તે ચિદાકાશનો જ એક વિવર છે. તત્વવેત્તા પુરુષો મોટા કારણોના સમૂહથી આ સાકાર જગતને વાસના રહિત મનમાંથી કાઢી નાખે છે અને સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ આદિ દ્રશ્યને નિરાકાર ચિદ્રૂપ જ સમજે છે. તત્વવેત્તા પુરુષો મોટા કારણોના સમૂહથી આ સાકાર જગતને વાસના રહિત મનમાંથી કાઢી નાખે છે અને સ્વર્ગ, પૃથ્વી, વાયુ, આકાશ, પર્વતો, નદીઓ તથા દિશાઓ આદિ દ્રશ્યને નિરાકાર ચિદ્રૂપ જ સમજે છે. અંતઃકરણ, મહાભૂત આદિ અથવા મૃત્તિકા, કાષ્ઠ, પાષાણ આદિ
સર્વ શૂન્ય અશૂન્ય વસ્તુ ચિદ્રૂપ છે, બીજું કાંઈ નથી. આ સંબંધમાં એક હિન્દુના 10 પુત્રોનું આખ્યાન હું કહું છું, તે તમે સાંભળો. તે કાનને શોભા આપનારું છે અને મેં તમને આગળ કહેલું પણ છે, તો પણ અહીં પ્રસંગને લીધે કોઈ બીજા જ ઉદ્દેશથી કહું છું. વર્તમાન કાળના તમારા ચાલતા પ્રશ્નના સમાધાનના બોધ માટે તમે તે સાંભળો. એટલે આ સર્વ પર્વત આદિ ચિદ્રૂપ છે એવો તમને બોધ થશે. પ્રથમ, ઉત્પત્તિ પ્રકરણમાં વર્ણવેલી રીતિવાળા કોઈ દ્રશ્ય પ્રપંચની અંદર તપ, વેદ અને કર્મના આશ્રયરૂપ એવો એક દ્વિજ હતો અને તે ઇન્દુ વિપ્ર નામે કહેવાતો હતો. જેમ બ્રહ્માંડની અંદર રહેલા આકાશના 10 દિશાઓના તટો હોય તેમ એ ઇન્દુ નામના બ્રાહ્મણને 10 પુત્રો થયા હતા. તે પુત્રો ઉદાર ચિત્તવાળા, મહાશય અને મોટા સત્પુરુષોના આશ્રયરૂપ હતા. જેમ મહાપ્રલયમાં 11 રુદ્ર તિરોહિત થઈ જાય છે તે પ્રમાણે તે 10નો પિતા કાળવશથી તિરોહિત મરી ગયો. જેમ તારારૂપી નેત્રને ધારણ કરનારી સંધ્યા દિવસ પછવાડે ગમન કરે છે, તેમ પોતાના પતિમાં અતિ આસક્ત રહેલી તેની પત્ની વૈધવ્યના ભયથી પોતાના પતિની પછવાડે સતી થઈ. તેના 10 પુત્રો તેની ઉત્તર ક્રિયા કરીને દુઃખ વડે વ્યાપ્ત થઈ જવાને લીધે વ્યવહારને મૂકી દઈ સમાધિ માટે વનમાં ચાલ્યા ગયા. સર્વ ધારણાઓમાં ઉત્તમ સિદ્ધિ આપવાવાળી કોઈ ધારણા હશે કે તેના બળથી આપણે સર્વેશ્વર હિરણ્યગર્ભરૂપ થઈ જઈએ. આ પ્રમાણે વિચાર કરી તે 10 જણ પદ્માસન વાળીને નિર્વિઘ્ન ગુફાની અંદર આમ વિચાર કરવા લાગ્યા. આપણે બ્રહ્માજીથી આશ્રય કરાયેલા આખા બ્રહ્માંડ રૂપ છીએ એવી જો ધારણા બાંધીને નિશ્ચળ થઈ રહીએ તો નિર્વિઘ્ને આપણે એ બ્રહ્માયુક્ત બ્રહ્માંડ રૂપ થઈ રહીએ. આવો વિચાર કરીને તેઓ બ્રહ્મા સહિત એવા જગતની ધારણા બાંધીને ઘણા લાંબા કાળ સુધી આંખોને મીચી રાખી ચિત્રમાં આલેખેલા હોય તેમ સ્થિર થઈ રહ્યા. એવી રીતે પોતાના ચિત્તને કોઈ બીજે સ્થળે વિક્ષિપ્ત ન થવા દેતા તેમણે તેને કેવળ હિરણ્યગર્ભની બ્રહ્માની ધારણામાં જ સ્થિર કરી રાખ્યું. આવી સ્થિતિમાં તેઓ 18 માસ સુધી રહ્યા અને એટલા સમયમાં તેઓના તે દેહો સુકાઈ જઈ શબરૂપ થઈ ગયા. તેમના અવયવોને રાક્ષસો ચાવી ગયા અને તડકા વડે જેમ છાયાના ભાગોનો નાશ થાય તેમ તેમના દેહોનો ત્યાં જ નાશ થઈ ગયો. હું બ્રહ્મારૂપ છું, જગતરૂપ છું અને 3 લોક સહિત સૃષ્ટિ પણ મારાથી જુદી નથી એમ ધ્યાન કરતા તેમનો ઘણો લાંબો સમય ચાલ્યો ગયો. તે 10ના દેહ વગરના 10 ચિત્તો એક ધ્યાનના પરિપાકના બળથી 10 બ્રહ્માંડ રૂપી દેહવાળા જગતના આકારે થઈ રહ્યા. આમ તેમનું સ્વચ્છ ચૈતન્ય જ ઈચ્છારૂપ થઈ જઈને સર્વ જગતના આકારે થઈ ગયું અને તે ચૈતન્ય અત્યંત સ્વચ્છરૂપ છે તથા નિરાકાર રૂપે જ રહેલું છે. તે જગત ચિદ્રૂપ હોવાથી તેના પૃથ્વી, પર્વત આદિ સર્વ ચિદ્રૂપ જ છે એમ તમે સમજો. જો એમ ન હોય તો બીજું શું છે અને 3 લોકના સમૂહનું બીજું શું સ્વરૂપ છે તે તમે જ કહો. વસ્તુતઃ જોતા તો જગત શૂન્ય ચિદાકાશ રૂપ છે, બીજું કોઈ નથી. જેમ જળ વિના તરંગ કાંઈ બીજી વસ્તુ નથી, તેમ ચેતન વિના બીજું ચલન આદિ કાંઈ પણ નથી. જેમ ચિદાકાશની અંદર રહેલા ઇન્દુ બ્રાહ્મણના 10 પુત્રોના જગતો ચિદ્રૂપ છે, તેમ તેની અંદર રહેલા લાકડા, લોઢું, પાષાણ આદિ પણ ચિદ્રૂપ જ છે. જેમ એ ઇન્દુ બ્રાહ્મણના પુત્રોના સંકલ્પો જ જગતરૂપ થઈ ગયા હતા, તેમ બ્રહ્માનો હિરણ્યગર્ભનો સંકલ્પ જ આ જગત રૂપે થઈ રહ્યો છે. માટે અહીં દેખાતા આ પર્વતો, પૃથ્વી, વૃક્ષો, મેઘો તથા મહાભૂતો એ સર્વ વિશાળ ચિન્માત્ર છે. વૃક્ષો, પૃથ્વી, સ્વર્ગ, આકાશ અને પર્વતો એ સર્વ ચિદ્રૂપ છે. ઇન્દુ બ્રાહ્મણના પુત્રોના જગતોની પેઠે કોઈ ઠેકાણે ચૈતન્ય વિના બીજું કાંઈ જ નથી.
નિરંતર ચિદાકાશ રૂપી કુલાલ પોતાના દેહરૂપી ચપળ ચાકડા ઉપર પોતાના સ્વરૂપ રૂપી મૃત્તિકા વડે સૃષ્ટિને ક્યાંથી ઉત્પન્ન કરે? સંકલ્પથી રચેલી સૃષ્ટિમાં જો પાષાણો ચિદ્રૂપ ન હોય તો પછી તે સૃષ્ટિની અંદર રહેલા લૌષ્ટ શૈલ આદિ શું છે તે તમે જ કહો. અનુભવ, સ્મૃતિ અને સંસ્કારો પોતાની અંદર જડ અર્થને નહીં ધારણ કરતા ચિદ્રૂપ અર્થને જ ધારણ કરે છે, કેમ કે આગળ પ્રથમ વિચારથી સિદ્ધ થયું છે કે કલ્પના આદિની અર્થશૂન્ય સ્થિતિ જુદા પ્રકારની હોય છે અને ચિદાત્માના ચમત્કારથી તેની સ્થિતિ જુદા પ્રકારના ચમત્કારવાળી માલુમ પડે છે. જેમ મણિના સમૂહની અંદર મણિ દીપી નીકળે છે તેમ ચૈતન્ય સ્વરૂપ તત્વ સર્વરૂપ થઈ રહેલું છે. તે ચિત્સત્તાના આશ્રયરૂપ સમષ્ટિ વ્યષ્ટિના ચિત્તમાં દેદીપ્યમાન રૂપે રહેલું છે અને અનેક અર્થરૂપે ઉદય પામેલું હોય તેમ જણાય છે. કાર્ય અને કારણ એ બંનેથી રહિત એવા બ્રહ્મથી કોઈ પણ કાળમાં સૃષ્ટિ ભિન્ન નથી, કેમ કે તેનો એવો સ્વભાવ છે. આમ આ સર્વ બ્રહ્મરૂપ છે એવો નિશ્ચય થાય છે. નીચી જમીનમાં નીકળેલું જળ અતિ તીવ્ર એવા પોતાના અને પરાયા પ્રયત્ન વિના પોતાની મેળે જ આવર્ત, તરંગ તથા પ્રવાહ આદિ વિચિત્ર રૂપે ગતિ કરતું રહે છે, તેમ ચિદાકાશ પણ સ્વાભાવિક રીતે જ સૃષ્ટિ આદિ વિચિત્ર આકારે ભાસ્યા કરે છે. પદ્મકલ્પમાં ભગવાનના નાભિકમળની લીલા જ જાણે જગતરૂપ થઈ રહ્યું હોય તેમ ભાસે છે, તેમ તે જ પ્રમાણે ચિદ્રૂપ બ્રહ્મમાંથી જગતો ખડા થઈ જાય છે, એટલે તેનાથી જરા પણ ભિન્ન નથી. આ જગત ઉત્પન્ન થયેલું નથી, તેમ તેનો નાશ પણ થતો નથી. તે સન્માત્ર ચિદાકાશ રૂપ છે, શાંત છે, સત તથા અસત એ બંનેની વચલી કોટીમાં રહેલું છે અને ચિદાકાશનો એક વિવર્ત છે. સંકલ્પ સૃષ્ટિની અંદર રહેલા પર્વત આદિ ચિદ્રૂપ છે, છતાં જેઓ કહે છે કે તે ચિદ્રૂપ નથી, તે અવિવેકી પુરુષને વિદ્વાનો હસે છે. વિવેકી પુરુષ તો ચિદાકાશ રૂપમાં રહેલા સંકલ્પમય જગતોને તે જાણે પોતાથી જુદા ન હોય તેવા ચિદાકાશ રૂપ જ સમજે છે. તે જ પ્રમાણે બ્રહ્મના સંકલ્પથી થયેલું આ જગત પણ ચિન્માત્ર છે એમ તેમનું સમજવું છે. જેમ જેમ શીઘ્રતાથી આ તત્વદ્રષ્ટિનું અવલોકન કરવામાં આવે છે તેમ તેમ આ દુઃખનો શીઘ્રતાથી ક્ષય થતો જાય છે. જીવ ચૈતન્ય ઘણા લાંબા કાળે પણ જ્યાં સુધી તત્વદ્રષ્ટિ તરફ વળતું નથી ત્યાં સુધી આ દુઃખ પ્રતિદિન ઘાટું ઘાટું થતું જાય છે. લાંબા કાળના પાપના યોગથી મૂઢ થઈ ગયેલા અને આ તત્વદ્રષ્ટિ તરફ નહીં વળનારા અવિવેકી પુરુષોને આ જન્મ મરણ આદિ સંસાર વજ્રના જેવો દ્રઢ થઈ રહે છે અને કોઈ દિવસ શાંત થતો નથી. અહીં આકાર નથી, હલકાઈ કે મોટાઈ નથી, જન્મ કે નાશ પણ નથી, સત્તા નથી અને અસત્તા પણ નથી. કેવળ શાંત પરબ્રહ્મ જ પોતાના સ્વરૂપમાં આ પ્રમાણે દ્રશ્ય રૂપે વિવર્ત ભાવને પ્રાપ્ત થતું રહે છે, અથવા તો એ વિવર્ત પણ અહીં સાવ નથી જ. બ્રહ્મ પોતે સ્ફટિકના સ્તંભની પેઠે અંદર અંદર રહેલી અને ખીચોખીચ ભરેલી અનેક સૃષ્ટિઓ રૂપી પૂતળીઓના સમૂહવાળું છે, છતાં જગતરૂપી લતા, તેના મૂળ, તેની રચના અને તેનો ભૂમિમાં પ્રવેશ એ સર્વ તેમાં દેખાતા નથી. તે પોતે આદિ અને અંતથી રહિત છે, જન્મનાશ વિનાનું છે, સ્વચ્છ છે અને સર્વરૂપ, છતાં તે નિરંતર પોતાના આનંદમય નિર્વિકાર સ્વરૂપમાં જ ભરપૂરપણે રહેલ છે. તે પોતે આદિ અને અંતથી રહિત છે, જન્મનાશ વિનાનું છે, સ્વચ્છ છે અને સર્વરૂપ, છતાં તે નિરંતર પોતાના આનંદમય નિર્વિકાર સ્વરૂપમાં જ ભરપૂરપણે રહેલ છે. એ સન્માત્ર તત્વ અસંખ્ય રૂપ છે, ચારે તરફ વ્યાપ્ત હાથોવાળું છે અને દિશાઓના અંતમાં રહેલું છે. તે આંખ, કાન, કંઠ, ઉદર, માથું અને પગ આદિ અવયવોવાળું થઈ રહ્યું છે. બાકી તાત્વિક દ્રષ્ટિ વડે જોતા આ સર્વ ચિદાકાશ રૂપ છે. સ્ફટિક સ્તંભની પેઠે સર્વ તેમાં પ્રતિબિંબિત છે. તે પોતે સન્માત્ર છે, જરા, જન્મ આદિ વિકારથી રહિત છે, નિર્વિકલ્પ છે અને
મારું પોતાનું આત્મ સ્વરૂપ જ આ સર્વરૂપે થઈ રહેલું છે, એટલે હવે તેમાં વિશેષ વિકલ્પો કરવાનું કાંઈ કારણ રહેતું નથી. સર્ગ 178મો સમાપ્ત. સર્ગ 179મો બ્રહ્મનું પ્રતિપાદન. આ 179માં સર્ગમાં સર્વ દ્રશ્ય ચિન્માત્ર છે અને નિરાકાર છે, તો પછી તેમાં શંકાનો શો પ્રસંગ છે તે કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, આમ આ ત્રણેય લોક એક શુદ્ધ તત્વમય ચિદ્રૂપ છે. અવિવેકીઓને સાકાર રૂપે પ્રતીતિમાં આવતા એવા કોઈ પણ પ્રાણીઓ અહીં નથી જ, તો પછી શરીર આદિ ક્યાં છે અને બીજી પણ સાવયવ વસ્તુ ક્યાં છે? જે કાંઈ આ દેખાય છે તે નિરાકાર બ્રહ્મ જ ચો તરફ પ્રસરી રહેલું છે. ચિદાકાશ ચિદાકાશની અંદર રહેલું છે. એ શાંત તત્વ પોતાના શાંત સ્વરૂપમાં જ સમાનપણે સ્થિર છે. આકાશ આકાશની અંદર રહેલું છે અને જ્ઞાન પોતાના સ્વરૂપમાં જ સ્થિતિ રાખીને રહ્યું છે. સર્વ શાંત, સત્ય અને ચિદાકાશ રૂપ છે. આ સર્વ સ્વપ્નની પેઠે જાગ્રત અવસ્થામાં પણ નિરવયવ રૂપે રહેલું છે. સાકાર વસ્તુની સ્થિતિ જ અહીં ક્યાં છે? દેહના અવયવો ક્યાં છે? આંતરડામાં વીંટાયેલી નાડી પણ ક્યાં છે? અસ્થિપિંજર પણ ક્યાં છે? દેહ પણ આકાશ જેવો નિરાકાર છે એમ તમે સમજો અને સ્વપ્ન દેહની પેઠે તે કેવળ આભાસ રૂપ છે. હાથ ચિદાકાશ રૂપ છે, મસ્તક ચિદાકાશ રૂપ છે, ઇન્દ્રિયોનો સમૂહ ચિદાકાશ રૂપ છે. સર્વ શાંત નિરાકાર છે અને કંઈ પણ સાકાર નથી જ. તત્વદ્રષ્ટિ વડે જોતા જગતની સ્થિતિ સ્વાભાવિક રીતે જ ચિદાકાશના એક સ્વપ્ન રૂપ છે. તેથી આ સર્વ સહેતુક જણાતા છતાં નિર્હેતુક છે. વ્યવહારિક દ્રષ્ટિ વડે જોતા કારણ વિના કાર્ય ઉત્પન્ન થવાની વાત સંભવતી નથી. બાકી જેવો જેણે નિર્ણય કર્યો હોય છે તેવું જ તેના જોવામાં આવે છે. યુક્તિ વડે વિચારવામાં આવે તો વિના કારણ ઉત્પન્ન થયેલું અને આત્મારૂપ અનુભવમાં આવતું આ દ્રશ્ય અત્યંત અસત્ય પણ નથી, તેમ અત્યંત સત્ય પણ નથી. તે તો સત્ય જેવું લાગે છે, એટલે કે તે અનિર્વચનીય છે. આ વાત હજી ઘટી શકે છે. આ વાત તો નિસંશય જ છે કે ચિદાત્માને સર્વ વસ્તુ પોતાની ભાવના પ્રમાણે ભાસે છે. જેમ સ્વપ્નની અંદર ચિન્મયપણાથી સર્વત્ર સર્વથા સર્વ સંભવે છે, તેમ જ જાગ્રતમાં પણ ચિન્મયપણાથી સર્વત્ર સર્વ સર્વથા સંભવે છે. કેમ કે ચિદાકાશનું જ સર્વાત્મપણું છે. બ્રહ્મપદ સર્વના આત્મારૂપ છે. તે એક અને અનેક રૂપે થઈ રહેલું છે. તેની અંદર કાર્યોની સત્તા વિના કારણે પણ રહી છે અને કારણથી ઉત્પન્ન થયેલી પણ પ્રતીતિમાં આવે છે. જેમ ઇન્દુ બ્રાહ્મણના 10 પુત્રો તેના સંકલ્પમય જગતોના સમૂહો વડે લાખો પ્રાણીઓ રૂપ થઈ ગયા હતા, તેમ એક જ તત્વ હજારો રૂપે થઈ જાય છે. જેમ વિષ્ણુ આદિનું સાયુજ્ય ઉપાધિના મિલન દ્વારા એકરૂપતા થાય છે, ત્યારે અનેક સૃષ્ટિઓની એકરૂપતા થઈ જાય છે, તેમ હજારો જીવોનું સાયુજ્ય થાય છે, ત્યારે તેમની એકરૂપતા થઈ જાય છે. સેંકડો નદીઓથી યુક્ત હોવા છતાં સમુદ્ર એકરૂપ છે અને ઋતુઓ તથા સંવત્સરોના સમૂહથી પૂર્ણ હોવા છતાં પણ કાળ એક જ છે. તે જ પ્રમાણે દેહ ભિન્ન રૂપ દેખાતા છતાં ચિદાકાશ રૂપ છે અને તે સ્વપ્ન દેહની પેઠે ખડો થઈ જઈ દેખાય છે. જો કે પોતાના અનુભવ વડે તે સ્ફુટ રીતે પ્રતીતિમાં આવે છે, તો પણ સ્વપ્ન શૈલની પેઠે તે નિરાકાર છે. જો દ્રશ્યનું સ્વરૂપ ઓળખવામાં આવે તો ચિદ્રૂપ જ છે, પણ તેનું ખરું સ્વરૂપ ઓળખાતું નથી. તેથી તે પોતે જ દ્રશ્ય તથા દ્રષ્ટા રૂપે પ્રતીતિમાં આવે છે. માટે આ જગત ચિદાકાશ રૂપ છે. નિદ્રા જેમ સ્વપ્ન અને સુષુપ્તિ એ બંને રૂપ છે, તેમ બ્રહ્મ જ દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને રૂપ છે. જેમ પવન અને તેની ચલન શક્તિ અભિન્ન છે, તેમ બ્રહ્મથી દ્રશ્ય અભિન્ન છે. માટે જગત એક ચિદાકાશ રૂપ જ છે. દ્રષ્ટા, દ્રશ્ય અને દર્શન એ ત્રણે ચિદાકાશનો જ એક વિવર્ત છે. પરમાર્થ દ્રષ્ટિથી જોતા તે ચિદાકાશ રૂપ છે. જેમ શૂન્ય સ્વપ્નમાં ચિદાત્મા જ અનેક રૂપે ભાસે છે,
તેમ ચિદાકાશ જ આ સર્વરૂપ છે. તેથી જગત એક ચિદ્રૂપ છે. પ્રથમ સૃષ્ટિથી માંડીને શબલ બ્રહ્મમાં જગતનો જે ભાવ કલ્પાયેલો છે તે સાવ મિથ્યા છે અને તે ભ્રાંતિ વડે જ થયેલો છે. તેનું ખરું સ્વરૂપ ઓળખવામાં આવે છે એટલે સ્વપ્નમાં દીઠેલા વ્યાઘ્રના ભયની પેઠે જોતા તે નિશેષ થઈ જાય છે. જેમ સ્વપ્નની અંદર એક જ જીવ ચૈતન્યનું ભાન અનેક પ્રકારે થાય છે, તેમ બ્રહ્મમાં પણ સૃષ્ટિના આદિકાળમાં એક જ તત્વનું ભાન નાના પદાર્થ રૂપે થઈ જાય છે. જેમ અનેક દીવાવાળા ઘરની અંદર રહેલી અનેક કાંતિઓ પણ એક જેવી જ ભાસે છે, તેમ સર્વશક્તિમાન પરમાત્માથી એક જ માયાશક્તિ અનેક રૂપે ભાસી રહી છે. આકાશમાં ભ્રાંતિને લીધે પ્રતીતિમાં આવતા વૃક્ષ સમૂહના સ્ફુરણની જેમ બ્રહ્મરૂપી મહાસાગરની અંદર જળ બિંદુના એક સ્ફુરણ જેવી આ સૃષ્ટિ છે. આકાશમાં દેખાતો વૃક્ષોનો સમૂહ તેનાથી કાંઈ જુદો જણાય છે, પણ બ્રહ્મરૂપી મહાસાગરમાં સ્ફુરતું સૃષ્ટિરૂપી બિંદુ તેનાથી જરા પણ ભિન્ન નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો બ્રહ્મમયત્વ પ્રતિપાદન નામનો સર્ગ 169મો સમાપ્ત. ઓમ 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 79મો સર્ગ 179મો સમાપ્ત. પ્રસાદ આપી દો. પ્રસાદ આપી દો. એટલે અરુણ પ્રભુનો સંદર્ભ શું ક્લિયર છે? અરુણ પ્રભુના સંદર્ભમાં એવું થયું કે અરુણ પ્રભુ આજ સુધી સ્વામીજીને સ્વામીજી કે પૂર્વાશ્રમના મારા ભાઈ એવી રીતે પોતે હું એમનો ભાઈ એવી રીતે સમજતા હતા. અને આજે એ વસ્તુ એટલી ક્લિયર થઈ કે જે સૂર્યનારાયણ ભગવાનમાં અંધકાર નથી, જોનારને અંધારા આવી જાય તો જોનારે ક્લિયર થવાનું છે. એમ કોઈ પણ સ્વામીજીને સ્વામીજી તરીકે જોવે કે બીજું કંઈ પણ અધર દેન પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ જોવે તો એણે પોતે ક્લિયર થવાનું છે. સ્વામીજી કે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિમાં કંઈ નથી, બીજું પોતે જ છે. જે છે એ પોતે જ છે. એમ છે. એવું બરાબર છે? પકડી નથી ને?
ખ્યાલ આવ્યો કે એકનું એક નહીં પણ કઈ રીતે કયા કારણથી આ લખાણું પોતાને અત્યાર સુધી સમજાતું નથી પોતાને અરુણ પ્રભુને હજુ અત્યાર સુધી પોતાને અંદરથી વાત થતો નથી એને સમજાતી નથી સમજાતી નથી એ કહેવા કરે વર્તા ઘણા અનુભવ આજે અનુભવ હવે આજે એનો ફૂલ અનુભવ આવ્યો કેવી રીતે અનુભવ એટલે કેવી રીતે એમ એમ કે આપણે એક તો પ્રકાશ તો ક્લિયર જ છે આપણે ક્લિયર નથી એટલે આપણે પ્રકાશ ક્લિયર અનુભવાતો નથી એટલે આપણે ક્લિયર થવાનું એમ એવી એને ખબર પડી એટલે આપણે ક્લિયર નથી આપણો અનુભવ નથી તો પ્રકાશ ક્લિયર નથી એવું નહીં આપણે ક્લિયર નથી પ્રકાશ તો ક્લિયર જ છે એવું એને ક્લિયર છે એટલે એ પ્રવૃત્તિ આપણે કેમ નથી અનુભવતી કે આપણે ક્લિયર થવાનું શુદ્ધ થવાનું એવું એટલે એને એ ખ્યાલ આવ્યો પ્રકાશ આપણે ન અનુભવતો હોય તો એટલે પ્રકાશ નથી એવું ન કહેવાય આપણે ક્લિયર નથી ને આપણે ક્લિયર થવાનું શુદ્ધ થવાનું એવું ખ્યાલ આવ્યો એ ખ્યાલ એનું નહોતો આવતો કેમ મને કેમ અનુભવતું નથી મને કેમ એવું કર્યા કરે પણ એ ન સમજે કે મારે શુદ્ધ થવાનું છે એટલે અહીંયા કંઈ કારણ છે એવું ન કહેવાય હવે એને એ આજે ખબર પડી કે પોતે શુદ્ધ થવાનું કેમ નથી અનુભવતું એનું કારણ અહીં નથી પ્રકાશમાં નથી પોતે શુદ્ધ થવાનું છે એટલે અનુભવાતું એટલે અહીં કંઈ કારણે અનુભવાતું નથી અહીં કંઈ પ્રકાશ નથી એટલે નથી અનુભવતું એવું નહીં પછી એને કીધું આ તો કાયમ છે એટલે તો સ્વીકારવું પડે કે અહીં પ્રકાશ જ છે બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી તો પોતે શુદ્ધ થવું એટલે અનુભવાતું નથી એનું કામ જડી ગયું કે પોતે શુદ્ધ થવાનું ખ્યાલ આવ્યું એક રસ્તામાં અમારી ચતો બધી વાત થઈ ગાડીની હા અમે જ કહેતા કે અમે જે ચતો બધી વાતો કરીએ એ શબ્દમાં થાય અને સ્વામી કેવું તો પ્રકાશથી સમજે ગાડીમાં અમારે ચર્ચા થઈ હતી એવી બધી વાત તમારી ઉપર વાત કરી એટલે કે સ્વામીજી જોડે જવાથી પ્રકાશ પ્રભુનો પ્રકાશ આપણને અનુભવાય અને આપણે જે કહીએ એ આપણા શબ્દો પ્રમાણે આપણે બોલતા હોઈએ એની અસર સાંભળે એમ ના રહે અમે કઈ વાત કરીએ તત્વની તો સામાન્ય અસર ના રહે તો સ્વામીજી જોડે જે તત્વ બધી અસર થાય એની સીધી અસર થાય પ્રકાશ ના અરુણ પ્રભુ શું ક્લિયર છે કે કેમ અનુભવાતું નથી કેમ અનુભવાતું નથી એવું કીધા કરે નહીં પણ એને એ કારણ જરૂર કેમ અનુભવાતું નથી કે આ તો કાયમ છે પણ આપણે શુદ્ધ થવાનું પછી વેદ પ્રવૃત્તિ કે આપણને કેમ અનુભવાતું કે આપણે અંદર ડીપ ડાઈવ ડીપ અંદર જવાનું છે એટલે થોડું નથી સૂક્ષ્મ નથી કારણ નથી એટલે એ તો છે જ પ્રકાશ તો છે જ પણ આપણે શુદ્ધ થવાનું છે એમ એને આજે ખ્યાલ આવ્યો તમને ખ્યાલ આવ્યો મને અનુભવાતું નથી એમ પણ એનું કારણ પોતે શુદ્ધ થવાનું છે પોતે શુદ્ધ હોય. એ આજે ખબર પડી એટલે આપણે આંખ અંધારા આવ્યા હોય એટલે આપણે કે સૂર્યમાં અંધારું છે તો આપણે આપણા અંધારા દૂર કરવાના પોતાનો એમ હા પોતાના એટલે એ આને આજે ખ્યાલ આવ્યો એમ એટલે હવે એવું ન કે કેમ નથી અનુભવતું એ ન બોલી શકે એમ એ તો પછી આપણે એમ કહ્યું કે સૂર્યમાં અંધારા છે એટલે એમ કેવું પડે ત્યારે એ તો ભમે છે એક પડે સ્થિર નથી અહીં જ જવું છે ને બોમ્બે જવું છે ને કોબા જવું છે ને પછી ત્યાં જવું છે ને ત્યાં જવું છે ફરે જાય એ ફરે જ જાય છે દીક્ષા લીધી નથી જા દીક્ષા લીધી મને કે વાત થઈ આપણે હવે મેં પૂછ્યું નહીં હવે મને તો યાદ ન આવ્યું શું એમણે કઈ દીક્ષા નથી લીધી એમ એવું આપણે તો તમે દીક્ષા લીધી ના ફોટા આવ્યા હતા મુંડન કરાવતા હતા ને એવું પણ કોણે એ તો કાંઈ નહીં બધા ખેલ કાઢે છે નાટક ઈ દોરે ને હખણો હોય તો હમણાં શાંતિ થઈ જાય તો ભમ્યા કરે
આજે એને એ તો આઈડિયા આવ્યો છે ને કે એકદમ પોતે શુદ્ધ થવાનું હા. એને વિવેક પ્રમાણે કીધું કે અંદર આપણે ડીપમાં જાઉં, અંદર 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 જવાનું છે એમ. અને શુદ્ધ થવાનું, પોતે શુદ્ધ થવાનું છે બોલ્યા ને બોલ્યા, તમે સાંભળ્યું? 2-3 વાર બોલ્યા. તમે સાંભળ્યું? હા એટલે પેલું જે કેમડ મોવાતું નથી હા એટલે એનું કારણ જડતું નતું, એ આજે જડ્યું એમ. જવાબ મળી ગયો એમ. હે જવાબ મળી ગયો કેમ પણ જવાબ મળી ગયો એમ કેવો? કે આપણી ખામી છે એટલે નહીં અનુભવ આવે એમ એ તો છે જ. પણ આ- પોતાની અંદર જાગૃત થવાનું હોય. પોતાથી જાગૃત થાય તો તમે એમ પોતાનો કીધું કે અનુભવ. અમને તમે સમજાય છે ને, તમે બરાબર નહીં હોય, તમે અવિદ્યા ભ્રાંતિ હશે તો તમને આભાસ દેખાશે, પણ અમે આભાસ નથી. અમારામાં આભાસ, અમે આભાસ નથી. નથી. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એમ. સમજાય? તો એ તો અમે તત્વ જ છીએ, તત્વ એ છીએ, અમે છીએ જ. પણ એ તો તમારી અવિદ્યા ભ્રાંતિ ભ્રાંતિથી જે તમે- તમને અવિદ્યા ભ્રાંતિ દેખાય, અહીંયા આભાસ દેખાય, આકારથી તો અમે એ નથી, એ તમારી અવિદ્યા ભ્રાંતિ નથી. ખ્યાલ આવતો? હા, તો તમે અવિદ્યા ભ્રાંતિ દૂર કરો. સમજાય? પછી એ જ છે, એ તો છે જ. છે ને નથી નો કહેવાય, અને નથી ને છે નો કહેવાય. આ કોઈ સમજતું નથી. કેવી રીતે? કેવી રીતે? અમે આ એકદમ ફૂલ એન્ડ ફાઇનલ છે. કેવી રીતે? કે તમે આ છો અને શબ્દ બુદ્ધિથી બધું જ જાણો છો. વેદ ઉપનિષદ, તમે બ્રાહ્મણ છો એટલે બધા શાસ્ત્રો જાણો છો, વેદ વેદાંત જાણો છો, યોગ વાસિષ્ઠ ગીતા ને બધું જાણો છો, ઉપનિષદ ને બધું જાણો, વેદ. તો શું સમજાય છે? હા. અમે એ કશું નથી જાણતા, એ કશી જરૂરી નથી. હા, અને છતાં એ બધાનો અમે ઉલ્લેખ અમે પ્રકાશ તરીકે કરીએ. હા હા, તો શું? કે આ અમે જે તમે કહીએ છીએ એ આટલા જ નાના નથી, એટલે અપરિચ્છિન્ન પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સ્વયં છો. શબ્દથી કરીએ. એમાં અમને ખોટાને અમે સાચું માનીને જીવતા કરતા રહેતા હોઈએ, અમે શબ્દમાં અને રહીએ. અમે તમારા ઉપર આરોપ કરીએ કે આ સ્વામીજી છે. અમારી ભ્રાંતિનો આરોપ પરમ તત્વ ઉપર કરીએ છીએ અમે. અને અમારું અહીંયા જે રિયાલિટી એવી છે અમારું બધું શબ્દોમાં રહી જાય. અહીંયા પ્રકાશથી પ્રકાશ આવે. હા, પ્રકાશથી original પ્રકાશ જ આવે reality. સીધો. અહીંયા અમારો શબ્દોમાં, અમારી વાત તો શબ્દોમાં રહી જાય. તમે આભાસ ભ્રાંતિથી રહ્યા છો, બધું આભાસ ભ્રાંતિ જ જુઓ છો, એટલે અહીંયા આભાસ ભ્રાંતિ જુઓ છો. પણ અમે આભાસ ભ્રાંતિ નથી રહ્યા એનું શું? અને આભાસ ભ્રાંતિ તમે માનો તોય સાચી નથી, નથી. અને પ્રકાશ તમે ન ગણો તોય સાચો છે. તો જ સાચો. એ તો ગણવું જ પડે ને. અને અહીંયા પ્રકાશ જ છે અને આભાસ ભ્રાંતિ નથી, એ પણ ઓબ્વિયસ છે, દેખીતું છે. ક્યાં છે આભાસ ભ્રાંતિ? એ અમારે ક્લિયર થઈ જવું પડે. અમારે ક્લિયર થઈ પણ જાય આભાસ ભ્રાંતિ જોયું અહીંયા, તો પછી તમારી આભાસ ભ્રાંતિ ક્યાંથી દૂર થાય? ના થાય. અને તમારી આભાસ ભ્રાંતિ દ્રષ્ટિ હોય એટલે થોડી અમે જે પ્રકાશ છે એમાં આભાસ ભ્રાંતિ નથી, તો થોડી એ તમારી દ્રષ્ટિ થોડી એ અમે થઈ જવાના હતા. પ્રકાશ. તમને સમજાય? તમે આભાસ ભ્રાંતિ અહીં જુઓ તો અમે થોડી, એ તો તમારી ભ્રાંતિ છે, એ થોડી અમે આભાસ ભ્રાંતિ થઈ જવાના હતા. અમે તો જે પ્રકાશ છીએ જ છીએ. તમે ન હોય તોય અમે પ્રકાશ છીએ, તમે નહોતા તોય અમે પ્રકાશ હતા, તમે નહોતા તોય અમે પ્રકાશ હતા. તો પછી હવે તમે આવ્યા ત્યારથી અમે આભાસ ભ્રાંતિ થઈ ગયા. જરાય નહીં. સેવા હવાર લેતા જઈશું. સેવા હવાર લઈ જઈશું અહીંથી. તમે જ લઈ જશો. શું? સેવા હવારે લઈ જશું. એ આવવાના નહીં અમે લઈ જઈશું સવારે. અત્યારે લઈ જવું કદાચ સવારે લઈ જઈશું. તમે કહો છો ને આવવાના? પણ આવવાના તો પણ એ નહીં, પમદી આવશે એવું કહેતા. ફોન કર્યો? ફોન કર્યો, પૂછ્યું. હમણાં કર્યો? અમે પૂછ્યું. તમે હું ગમે ને પરમદી આવવાનું કીધું? મેં કીધું નહીં, એટલે મેં પૂછ્યું એટલે કે કાલ નહીં આવવાના, પમદી આવશું એમને એ કીધું. તમે એમ કરીને પેલા પરમદી ન આવવાનું હોય તો સેવા આવવાનું મારા કર્યું. સેવા માટે હતા. વિવેક થયો મારી સેવા માટે, એટલે મારે પૂછી લેવું પડે, ક્લિયર થવું પડે કે નહીં આવવાના તો મારે સેવા લઈ જવી પડે, અને આવવાના તો ના લઈ જવા, મારે લઈ જવી પડે સેવા કાલ. એમ કરીને પેલા નહોતા આવવાનું હતા ને, આવવાના જ. એને અહીં શું કરવા છે? ના ના હા, રિનોવેશનની મજા કરે નહીં. અમે એમને ચિરંજીવી આવ્યા ને. હા, આ છે ને બોલાવવાની આ એક ઠીક છે. તમે આવવાના છો એટલે પેલા કાલે ન આવવાના હોય તો કે કાલ નહીં પરમદી આવી છે. એટલે અમારે તો સેવા માટે અહીંયા 5 બોર્ડ મારે છે, નો આવો તો સૌથી વધુ સારું, અમારે નો ક્લિયર આવ્યા થવું હોય તો પડે. સૌથી વધુ સારું. અમારે ક્લિયર પહેલેથી જ આપણે પહેલેથી જ આ બોર્ડ મારી દીધા, એટલે જ નથી આવતા.
કે તમે માર્યું છે ને? ના ના એવું કહે અમને ના હોય ઘણી તો વાર. સૌથી વધુ સારું. અમને એવું તમે કહે. નથી આવતા. હા, બરાબર. એટલે ઘણી વાર એવું કહે પ્રભુ અમને કે અમે એકલા પડી જઈએ. અમારે કોઈ અમારી સાથે હોતું નહીં ને એકલા લઈને આવવામાં અમને એવું રહે ગાડી સારું પડે ઉપરથી સાથે કોઈ આવતું નહીં. અમારી સાથે કોઈ કોઈની અમારા હાડી માત્રાની વાર ઘોડે નહીં, હાલ્યા અમારી સાથે વાર. કોઈ આવવાવાળું નહીં. અમે એકલા પડી જઈએ કે અમારે આવવું હોય રોજ પણ કે હારે કોઈ આવવાવાળું નહીં હોતું કે પણ કોઈની જરૂર નથી કઈ એકલા એકલા કે ઉભા લઈને થાય. આવવામાં એમ એ થાય. શું એ ન સમજાણું. સુશીલ પ્રભુ એવું હા, કહે છે સુશીલ ને? પ્રભુ. એ એમ કે છે. એ એમ કે છે. શું કે અમારે છે? રોજ આવું છે પણ અમે એકલા પડીએ કોઈક સાથે આવવાનું હોય ને તો અમને અનુકૂળ સારું રહે. એકલા ગાડી લાવવામાં એવું કહે છે. એટલે રમકડું લાવવામાં એવું. એકલા લઈને આવવામાં સવારે વહેલા આવવામાં એકલા લઈને કે એટલે જો કોઈક સાથે હોય ને તો અમને સુગમ રહે જોડે. એકાદ હોય ને ચાલે રમકડામાં એક જણ ચાલે જોવે. એક જણ હોય એકલા ન હોય, વસ્ત્રાળમાં એ તમે સાચું છે. 5 જણા હોય હોય એટલે ચાલે સાથે. અમે ત્યાંથી કોઈ હવે આવવાવાળા નહીં. એમને તો લાવવા કોઈ આવવા તૈયાર નહીં. અને અમારે આનંદ પ્રભુની હસ્તપ્રભુ અમને લાવવાવાળા અને એમને લાવવા આપો કોઈ આવવા તૈયાર નહીં તો એવું. તમે ખોટા બોલાયો તો પછી તમે ખોટું કીધું એટલે પરમદી આવવું પડશે ને. આ એવું અર્થ થયો એને. ના ના એ વાત સાચી છે. એકલા અમે જ ના પડીએ. અમે કહીએ કે રમકડામાં કોઈ સાથે હોવું જ જોઈએ. તો હવે એ આવશે એ ખોટું કહેવાય. ના, એકલા નહીં આવે એ તો કોકને લઈને જ આવશે. ના કોઈ નથી આવતું, એકલા જ આવતા હોય. ચિરંજીવી આયા આવે હે છે એકલા ને? જ. ચિરંજીવી એકલા જ આયા આવે. પરિવાર સાથે આવશે. હે? એના ચિરંજીવી આયા છે પરિવાર સાથે આવશે. વાત થઈ. હા, એટલે આવી રીતે એને આપણે નહીં ના ના કરવાનું. એવું નહીં. તમે ક્યારે આવવાનો છો? ના એટલે એવું નહીં. પેલા અમે ન કીધું હોય પ્રભુ તો એવું આવે. નહીં. એટલે સાચી વાત છે. એકલા ન હોય અમે જ ના પાડીએ. હંમેશા હંમેશા કઈ બી એકલા જ ના હોય. વેહિકલમાં 2 જણ હોય. 2 જણા જોઈએ એકાદું કંઈ બી થયું હોય કે બગડ્યું હોય આ ના હોય કંઈ બી પ્રશ્ન જોડે હારે હોય ફેર પડે. કંઈ બી ગાડીમાં કંઈ પંચર પડ્યું કે બગડ્યું હોય તો એકલો માણસ ફાવે નહીં. એટલે તમારે કહેવાય જ નહીં. બરાબર છે ને? હવે હવે એને કેવી રીતે કહેવું? હવે આવે તો જ એને કહેવાય. હવે આ તો અત્યારે રમકડામાં બરાબર વાત ન થાય. સમજે નહીં. ના, ના, પછી હું અમે ઊંધો સમજે ના ના આવે એટલે રૂબરૂ વાત છે. કે ના ના એવું નથી ને એવું બધું હમું એવું કર્યા કરે. હવે તમને કીધું અમને તો કહે જ નહીં ને. પણ હવે તમે અમને કીધું એટલે હવે એ વાત સાચી છે એમ. અમે પોતે જ એમ કહીએ કે એકલા ન હોય. હું પોતે જ. એટલે જ્યાં સુધી કોઈ સાથે આવનાર ન હોય ત્યાં સુધી નહીં આવવાનું. સમજાય છે ને? શું થયું? ફોન કરીએ. શું થયું? ના ફોન લગાવો નહીં. ફોન લગાવો. ફોન લગાવો છે? ના ના શું કા ફોન ના લગાવો. ના ના કરે. ફોન ના કરે. ફોન ના કરે તો. ના કરે સમજો તો ના કરે. એ આવશે પ્રભુ કાર વાત કરશે. ફોન ના કરે. રૂબરૂ થશે એ વધારે સારું. ફોન ના કરે. વાત સાચી. અમે પોતે જ કહીએ કે વેહિકલમાં તો 2 જણ જોઈએ. 1 જણ જોઈએ કોઈ પણ. એણે તમને કીધું હશે. સાચું કીધું. પણ તમારે કહેવાય ને વાત સાચી છે એમ. કે એકલા ન હોય તમારે કહેવાય ને. તમે કીધું નહીં? શું કીધું? તો એક જણ તો હારે જોઈએ રમકડામાં. આટલા પૂરતી આવતા હોય ને રાતે કે ગમે ત્યારે જવું હોય તો એકાદ જોડે હોય ફેર પડે. હર્ષ પ્રભુને અમે ઘણી વાર કહીએ એકલા એ વિચાર કરે એકલા હોય ને મામા તો સાથે કોઈક હોય તો મજા આવે. હર્ષ પ્રભુ કે એકલા હોય તો એ વિચારો અટવાય. એકલા કંઈક જઈએ કંઈક થાય રમકડામાં તો સાથે કોઈ હોય તો કંઈક સુગમતા રહે દેવ. બરાબર. તો બરાબર કીધું છે ને? હા બરાબર કીધું.
જય પ્રભુ જય પ્રભુ તમે એક્ટિવા લઈને આવતા જ હતા ને હું તો